चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च कृभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। अच्छा ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. ત્યાં દ્વાદશ સ્કંદ અંતર્ગત ત્રીજો સ્કંદ હમણાં ચાલી રહ્યો છે, તેમાં સર્ગ છે પ્રથમત. તો અહીંયાથી ભાગવતજીના દશવિધ લીલા પ્રારંભ થાય છે. ત્યાં ભૂતમાંત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ. તો એવી રીતે અહીંયા સર્ગ છે. બ્રહ્માના ગુણોમાં વૈષમ્ય લાવતા એવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારની સૃષ્ટિ થાય છે. હવે એ મુખ્ય તૃતીય સ્કંધમાં બે મુખ્ય પ્રકરણ, તેમાંનો ઉપપ્રકરણ ચોથો છે મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ નો દ્વાદશાધ્યાય. લોકાતીત એટલે કે લૌકિકથી મુક્ત એવા જીવની સૃષ્ટિનું નિરૂપણ અને તેના અંગરૂપે નામ સૃષ્ટિનું નિરૂપણ એ આ અધ્યાયનો વિષય છે. ત્યાં હમણાં સુધી 27મો શ્લોક સુધી વિષય થયો છે. ત્યાં છાયા રૂપ જે બતાવ્યું તેનું નિરૂપણ થઈ, તેમાં જ પ્રતિછાયા એટલે બીજી સૃષ્ટિનો કંઈક પ્રકાર છે, એનું નિરૂપણ હવે અહીંયા 28મા શ્લોકથી પ્રારંભ થાય છે. જોકે અધ્યાયના પ્રારંભની કારિકાઓમાં આનું થોડોક અંશ વિષય છે, તો આપ આજ્ઞા કરો તો એ પહેલા લઉં કે વિષય કર્યા પછી? એમ ઠીક લાગે. હા, તો હમણાં એને પહેલા એ લઈ લઉં છું. 422 પૃષ્ઠો ઉપર છે અધ્યાય 12મો જે ચાલુ થાય છે, ત્યાંથી ચોથો અને ચોથી કારિકા, એટલે એમાં ફૂટનોટ 7 અને 8 છે. એ મુખ્ય આનો વિષય હોય એવું મને જણાય છે. બાકી કઈ હોય તો આપ કહેજો. હા, તો ચોથી અહીંયા જે મુખ્ય તો પહેલા શ્લોકમાં કહે છે કે સાધારણ જીવોની જે બુદ્ધિ તે 12મા અધ્યાયમાં જણાવવામાં આવે છે. એ 8 પ્રકારે સૃષ્ટિરૂપ છે. તો અહીંયા 8 પ્રકારની જે છે તેમાંની ચોથી અને 5મી બુદ્ધિનો પ્રકાર આમાં હોય એવું મને જણાય છે. તો એમાં ચોથી પ્રકાર આવે છે ત્રીજી કારિકાની અંદર કે તેથી ઉત્તમ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરનારી બુદ્ધિ છે. એની 7મી ફૂટનોટ છે કે 10 પ્રજાપતિઓ જેના દેવતા છે તે ચોથી બુદ્ધિ તે પણ દોષવાળી છે. તેનો કામરૂપ દોષ હોય ત્યાં સુધી હરિ હૃદયમાં પ્રવેશ કરે નહીં. એટલે આગળ કદાચ બ્રહ્માજીને જે થઈ રહ્યું છે એની જ વાત ચાલી રહી છે, કેમ કે એમને કામ દોષ એમની અંદર આવી ગયો છે. તો એના સંદર્ભમાં હોઈ શકે આ છે, એવું તો નહીં કહી શકું. 10 પ્રજાપતિઓ જેના દેવતા છે તે ચોથી બુદ્ધિ તે પણ દોષવાળી છે. તેનો કામરૂપ દોષ હોય ત્યાં સુધી હરિ હૃદયમાં પ્રવેશ કરે નહીં. તેથી તે હલકી જ છે. હૃદયમાં આશીષોનો સંકલ્પ કરી ભગવાનની આજ્ઞાનું પાલન કરનારી જુદા જુદા પ્રકારની બુદ્ધિ ચોથી છે. હવે ચોથી કારિકા જે છે
તેનામાં પાંચમો જે પ્રકાર આવે છે એ વચ્ચે અચ્છા આનું થોડુંક અધૂરું રહી ગયું હતું ચોથાનું. તેથી ઉત્તમ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરનારી બુદ્ધિ છે તે પણ દોષવાળી છે. તેનો દોષ હોય ત્યાં સુધી હરિ તો પ્રવેશ કરે નહીં, તેથી તે હલકી જ છે. પછી પાંચમું આવે છે કે વચ્ચે પાછળની લોકમાં ઘણો મોહ કરનારી બુદ્ધિ કહેલી છે. એ આઠમી કારિકા એની છે કે લૌકિક ગદ્ય તથા પદ્ય રૂપ સરસ્વતી જેની દેવતા છે તે સરસ્વતીના સંબંધવાળી પાંચમી બુદ્ધિ છે એવો અર્થ છે. એટલે એક તો વેદરૂપા છે અને બીજી જે કામ આદિ વિકારથી જે ઉત્પન્ન કે થઈ છે તેને કંઈક ગદ્ય કે પદ્ય આત્મક એવી રીતે એ સરસ્વતીનું સ્વરૂપ છે. એ આગળ એનું નિરૂપણ આવશે. ભાગવતાર્થમાં પણ આનો વિષય છે તો એ હમણાં લઈ લો. 38માં પૃષ્ઠ ઉપર છે. સાતમા પૃષ્ઠ ઉપર પણ છે પણ એમાં બહુ વિશેષ નથી, કેવલ થોડુંક કઈ ને કઈ મૂકી દીધી છે વાત ત્યાં કે નામ સૃષ્ટિ અધ્યાય 12માં જ કહેલી છે, તો એ તો અધ્યાયનું સંદર્ભમાં છે. 38મા પૃષ્ઠ ઉપર નીચેથી ત્રીજો પેરેગ્રાફ છે. એ પ્રમાણે સાત્વિક અને રાજસ જીવોની ઉત્પત્તિ કહી પછી તામસ જીવોની ઉત્પત્તિ બ્રહ્માએ કરવા માંડી ત્યારે તેમના પુત્રો મરીચી વગેરે કોષ્ટકમાં છે એ તેમને તેમ કરતા રોક્યા. બ્રહ્માથી તામસ જીવોની ઉત્પત્તિ કેમ થાય એવો વિચાર આવે તો જાણવું કે તેમણે છેલ્લા જે જીવો ઉત્પન્ન કર્યા તેઓમાં ધર્મથી મૈથુન થઈ શકે તે માટે એક સ્ત્રી ઉત્પન્ન કરેલી અને બીજા બધા પુરુષો ઉત્પન્ન કરેલા. મુખમાંથી વાણી સ્ત્રી ઉત્પન્ન કરેલી એ શ્લોક 26માં, અને બીજા બધા પુરુષ ઉત્પન્ન કરેલા. હવે આગળ અવિદ્યા તો બ્રહ્મા પાસે જ હતી, વળી સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં તેમનું મન પણ ચોંટેલું, તેથી સ્ત્રી વાણી ઉત્પન્ન થતા તેમના હૃદયમાં કામ થયો, તેથી વધારે સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે તેમને તે સ્ત્રી સાથે મૈથુન કરવાની બુદ્ધિ થઈ. આવા મૈથુનથી તામસી સૃષ્ટિ થાય, તે પણ જો ધર્મનો નાશ કરનારી ન હોય તો ભગવાન મંજૂર રાખે, પણ જો તે ધર્મનો નાશ કરનારી હોય તો પહેલા રચેલી બંને પ્રકારની સૃષ્ટિનો નાશ થાય. તેથી અધર્મવાળી સૃષ્ટિ ઉત્પન્ન કરવાથી ધર્મનો નાશ થાય, તેમ હોવાથી બ્રહ્માને તેમ કરતા અટકાવવા એ યોગ્ય હતું. મરીચ્યાદી એમને અટકાવે છે તેની માટે કહે છે. હવે આ પંક્તિ થોડુંક આગળના શ્લોક માટેની છે કે તેથી શ્રી કૃષ્ણે જુઓ શ્લોક 32 ઉપરના સુબોધની બ્રહ્માના પુત્રો દ્વારા તેમને તેમ કરતા અટકાવ્યા. એટલે તે રીતે પ્રભુએ જ મરીચી આદિ દ્વારા એ કૃત્ય કરતા બ્રહ્માને અટકાવે છે. એ આગળ આવશે. જો કે શ્લોક 33માં બ્રહ્માએ તે દેહનો ત્યાગ કર્યો એમ કહેલો છે. ત્યાં રમણ કરવાની એટલે એ દેહ ત્યાગ બ્રહ્માએ કર્યો, કે બ્રહ્માએ તે દેહનો ત્યાગ કર્યો એ વિકાર યુક્ત જે હતું તે એમ કહેલું છે. ત્યાં રમણ કરવાની ઈચ્છાને દેહ કહેલો છે, તે એ ઈચ્છાનો ત્યાગ કર્યો તેવું તાત્પર્ય છે. બ્રહ્માએ પોતાની એ મનોવૃત્તિનો ત્યાગ કર્યો, તેથી ત્રીજી તામસ જીવોની સૃષ્ટિ ઉત્પન્ન ન થઈ. તેથી આગળ બીજા વિષય છે તો એને નથી, આગળનો વિષય છે ત્યાંથી. શ્લોક 438માં પૃષ્ઠ પર કારણ દશામાં જે અભિમાન હોય
તેના કરતા કાર્ય થયા પછીનું અભિમાન વધારે હાનિ કરનારું હોવાથી આ સૃષ્ટિની પ્રતિછાયારૂપ બીજી સૃષ્ટિ કહેવા નીચેના શ્લોકથી બીજા ઉપાખ્યાનનો આરંભ કરે છે. ત્યાં ફૂટનોટમાં આવે છે કે એ જે પ્રતિછાયારૂપ છે તે બીજી ધૂમ સ્વરૂપ છે એમ સૃષ્ટિ. ધુમ્મસ રૂપ. ધુમ્મસ રૂપ સૃષ્ટિ. જી. શ્લોક બીજા ઉપાખ્યાનનો આરંભ કરે છે એટલે હવે અહીંયા ઉપાખ્યાન એક બદલાય છે. તો વાચમ દુહિતરમ તન્વીમ સ્વયંભૂર હરતીમ મનઃ અકામામ ચકમે ક્ષતઃ સકામ ઇતિ ન શ્રુતમ. એ સંયમી સ્વયંભૂએ કામવાળા થઈ મન હરતી કોમલ અંગવાળી કામના રહિત પુત્રી વાણીની કામના કરી એમ અમે સાંભળ્યું છે. હવે અહીંયા કારિકા આવે છે કે અવિદ્યા પ્રથમમ સૃષ્ટા અભિમાનસ્તથોત્કતઃ સૃષ્ટૌ ચ સર્વે પુરુષા વાગેકા સ્ત્રી સરસ્વતી. પહેલા અવિદ્યા રચી અને તેથી અભિમાનપણું ઉત્પન્ન થયો. વળી સૃષ્ટિમાં બધા પુરુષો રચેલા વાણી રૂપ સરસ્વતી એકલી સ્ત્રી રચેલી. લૌકિકી શાસ્ત્ર વિજ્ઞેયા સા વેદેપી તિરોહિતા તિરોધાન પ્રવૃત્ત્યર્થમ ચરિત્રમ ઇદમુચ્યતે. અહીં ફૂટનોટ નથી. અહીં તે લૌકિક હોવાનું જાણવું તે વેદમાં પણ તિરોહિત થયેલી તિરોહિત થવાની પ્રવૃત્તિનું કારણ જણાવવા માટે આ ચરિત્ર કહેવામાં આવે છે. અહીં બે ફૂટનોટ છે. પહેલા તો ત્રીજી છે કે અહીં તે લૌકિક હોવાનું જાણવું. તો લૌકિક એટલે અહીંયા કહે છે કે નવા ગદ્ય અને પદ્યની અધિષ્ઠાત્રી આ ઉપાખ્યાનમાં રચેલી જાણવી. તો અહીં તે લૌકિક હોવાનું જાણવું. તો જે સરસ્વતી છે તે આ લૌકિક છે એ અહીંયા સમજવું જોઈએ. તે વેદમાં પણ તિરોહિત થયેલી. ત્યાં ચોથી આવે છે કે સરસ્વતી ગેટીનો વધ કરવો. સારસ્વતી ગેટીનો વધ કરવો વગેરેમાં પણ તે તિરોહિત થયેલ હોવાનું કહેલ છે. એટલે યજ્ઞના અધિકારીના સ્વરૂપનું નિરૂપણ કરતા તેને અસ્થિર જણાવેલી છે. તેથી ગદ્ય પદ્ય રૂપ લૌકિક વાણી લાંબા સમય સુધી સ્થિર રહેતી નથી એવી તેના તિરોહિત થવાની પ્રવૃત્તિ જણાવવા આ ઉપાખ્યાન કહેલ છે. એટલે અહીંયા ઉપાખ્યાન તો મને ધ્યાનમાં નથી પણ હવે આગળ આવશે. અચ્છા તો એના હિસાબે જ છે. તો તાત્પર્ય એવું છે કે લૌકિકી હોવાથી એ અસ્થિર છે તો એ ટકતી નથી એમ. સરસ્વતી એટલે વેદ રૂપા છે એ અલૌકિક છે તો એ સ્થિર છે. તિરોહિત થવાની પ્રવૃત્તિનું કારણ જણાવવા માટે આ ચરિત્ર કહેવામાં આવે છે. સત્ય સૃષ્ટૌ પ્રવેશેહિ તિરોભૂતા નસા ભવેત. કારણ કે સત્ય સૃષ્ટિમાં તેનો પ્રવેશ થયો હોત તો તે તિરોહિત ન થાત. પાંચમી ફૂટનોટ છે કે તિરોહિત ન થાત. પ્રતિસૃષ્ટિ રૂપ વાણી લૌકિક જ છે એમ કેમ જણાય એવો પ્રશ્ન થાય. તેથી આ કહેલ છે વાણીને
હરણ રૂપ અને તેને ઉત્પન્ન કરનારને રીછ રૂપ કહેલ હોવાથી પણ તે તિરોહિત થયેલી છે. તો એ જે લૌકિકી જે છે સરસ્વતી એને કંઈક હરણ રૂપ કહી છે અને આ મને એવો અર્થ જણાય છે. આનો એવો તાત્પર્ય એવું જરૂરી નથી કે એને હરણ રૂપ કહી છે અને રીંછ એને ઉત્પન્ન કરનારને રીંછ રૂપ કહેલ હોવાથી પણ તે તિરોહિત થયેલી છે. એટલે એને ઉત્પન્ન કરનાર તો જો કે કામ છે તો તેને તેવું કહ્યું હોય તો એવું જણાય છે. બહુ સ્પષ્ટ નથી મને સમજાતું પણ આપ જણાવજો. 3:31-36 નો વિષય છે. પછી એ વિષય લાવો તો હમણાં લાવો. અહીંયા હશે પુસ્તક આગળ. આખું જ લઈ લો ને ક્યારે પણ જરૂર પડે તો 4 ભાગ એવું છે. કઈ વાંધો નહીં પછી કરશું. ચલો આગળ કર. શ્લોક સંખ્યા 36. શ્લોક 36. પ્રજાપતિ પોતાની પુત્રીને જોઈ તેના રૂપથી વિવેકહીન થયા. રોહિત બનેલી તેની પાછળ લજ્જા રહિત થઈ તે વૃક્ષનું સ્વરૂપ લઈ દોડ્યા. તો વૃક્ષનું સ્વરૂપ લઈ તે દોડ્યા તો તે પ્રજાપતિના વિષયમાં વાત છે. પ્રતિસૃષ્ટિ રૂપ વાણી લૌકિક જ છે કેમ જણાય એવા પ્રશ્ન થાય. તેથી આ કહેલ છે કે વાણીને હરણ રૂપ અને તેને ઉત્પન્ન કરનારને રીંછ રૂપ કહેલ હોવાથી પણ તે તિરોહિત થયેલી છે. તો કામ વિકારના કારણે એ પ્રજાપતિ એમની પાછળ જે રીતે જાય છે તે રીંછ ની જેમ એમને કીધું છે તો એ રીતે કહ્યું છે. યજ્ઞાત્મકોયમ બ્રહ્માત્ર સૃષ્ટ્યાધિક્યેચ્છયા પુનઃ લૌકિકીમ અપિ વાણીં સ ગૃહણામીતિ મનોદધે. આ બ્રહ્મા યજ્ઞરૂપ હોવા છતાં અધિક સૃષ્ટિ રચવાની ઈચ્છાથી અહીં તેણે એવો વિચાર કર્યો કે વાણી લૌકિક હોવા છતાં હું તેને ગ્રહણ કરું. તો અધિક સૃષ્ટિ રચવાની ઈચ્છાને કારણે એવું થયું. તતો લૌકિક ભૂયિષ્ઠમ જગજ્જાયેત નિશ્ચિતમ તન્નૈચ્છન્વૈદિકાઃ સૃષ્ટાઃ ત્યાગો ભેદેન રૂપિતઃ દૈત્ય સૃષ્ટૌ તતઃ સર્વે યજ્ઞા વેદાશ્ચ લૌકિકાઃ ન તમ વિદાથ વાક્યેન તે નિંદ્યન્તે સદા શ્રુતૌ. તેનાથી ઘણા ભાગે લૌકિક જગત ઉત્પન્ન થાય તે નિશ્ચય છે. ઘણા ભાગે તે લૌકિક જગત પણ ઉત્પન્ન થાય તેનો નિશ્ચય
અહીંયા કહે છે કે ઉત્પન્ન કરેલા વૈદિક પુત્રો તે ઈચ્છતા ન હતા. એટલે આ સ્વરૂપવાળી આ જે સરસ્વતી થઈ ઉત્પન્ન, તે પહેલા જે પણ પુત્ર મરીચી આદિ જે ઉત્પન્ન થયા તે બધા અલૌકિક હતા. આ તેથી જુદા છે. તો જુદા પ્રકારથી બ્રહ્માની તે સ્થિતિનો ત્યાગ દૈત્યોની સૃષ્ટિમાં કર્યાનું કહેલ છે. તો એ જે બ્રહ્મા જે એનો ત્યાગ કરે છે તે દૈત્યોની સૃષ્ટિમાં કર્યાનું કહેલ છે. ત્યારથી દૈત્યોની સૃષ્ટિમાં જે યજ્ઞો અને વેદો લૌકિક થયા તેમથી વેદમાં તેને તેમ જાણતા નથી એ વાક્યથી સદા નિંદા કરવામાં આવે છે. અહીંયા ફૂટનોટ રહી ગઈ કે ઉત્પન્ન કરેલા વૈદિક પુત્રો તે ઈચ્છતા ન હતા. તો ત્યાં છઠ્ઠી ફૂટનોટ છે કે વાણી ભલે લૌકિક હોય પણ બ્રહ્માને એવી ઈચ્છા કેમ થઈ એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. જુદા પ્રકારથી બ્રહ્માની તે સ્થિતિનો ત્યાગ દૈત્યોની સૃષ્ટિમાં કર્યાનું કહેલ છે. તો તે સાતમામાં કહે છે કે ત્યારે ઋષિઓએ બ્રહ્માને કેમ બોધ કર્યો એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે કે મર્યાદા રહિત જગત ન રચાય તે માટે તેમણે બ્રહ્માને બોધ કર્યો એવો અર્થ છે. અહીંયા આગળની થોડીક પંક્તિ જે છે, પેલો વાક્ય છે એ મને એવું જણાય છે કે સાતમી ફૂટનોટ સાથે જોડાતું હોય કે બ્રહ્માની એવી સ્થિતિના ત્યાગનો પ્રકાર કહેલો છે. એ આઠમી ફૂટનોટમાં જો કે આવે છે, ફરીથી લઉં છું. એ ત્યાં એવું કહે છે કે તેને તમે જાણતા નથી એ વાક્યથી સદા નિંદા કરવામાં આવે છે. ત્યાં આઠમી ફૂટનોટ છે કે બ્રહ્માની એવી સ્થિતિના ત્યાગનો પ્રકાર કહે છે. જુદા પ્રકારે બ્રહ્માએ તે સ્થિતિનો ત્યાગ કર્યો, તેથી દૈત્યોની સૃષ્ટિમાં તેવી સ્થિતિ થઈ એવો અર્થ છે. તેથી તેઓ માત્ર લજ્જાથી અધર્મનો ત્યાગ તથા યજ્ઞો કરે છે. બલિ વગેરેમાં તો દૈત્યોનો આવેશ હતો, સ્વભાવથી તેઓ દૈત્ય ન હતા. બલિ એટલે બલિરાજા, તો તેમાં એ દૈત્યનો આવેશ હતો, કેવલ સ્વભાવ એમનો તેવો ન હતો. તો તે કંઈક આથી ભિન્ન છે એવું આપણે કહી શકીએ. લૌકિકેષ્વેવ સકામા ન તુ વૈદિકે ઉત્તમસ્ય તો હીનત્વં જાયતે શીઘ્રમેવ હિ નાધમસ્યોત્તમત્વં હિ કદાચિદપી જાયતે. લૌકિક સ્ત્રી લૌકિક પુરુષોમાં જ કામનાવાળી હોય છે, પરંતુ વૈદિક પુરુષમાં કામનાવાળી હોતી નથી. કારણ કે ઉત્તમ હોય તે તરત જ અધમ થાય છે, પણ અધમ હોય તે કોઈ પણ પ્રસંગે ઉત્તમ થતો નથી. ત્યાં નવમી ફૂટનોટ અને 10મી ફૂટનોટ છે કે નવમી કે પરંતુ વૈદિક પુરુષમાં કામનાવાળી હોતી નથી. ત્યાં કે દૈત્યો કરે છે તે યજ્ઞો વગેરે લૌકિક હોવાનું સાથી જણાય તે અહીં કહેલ છે. એટલે અહીંયા આ દોષ આમને થયો બ્રહ્માજીમાં, તો એનાથી આ રીતે લૌકિક સરસ્વતી જેવું, તો તે આ પછી તેનાથી પછી આ દૈત્યો વગેરેમાં તે પ્રવેશ થયો, તો એ બધી એ પ્રકારે જણાય છે. જો કે આખો વિષય થશે ત્યાર સુધીમાં બધો વિષય સ્પષ્ટ થઈ જશે. ત્યાર સુધી થોડીક મૂંઝવણ રહેશે. મને શરૂઆતમાં રહી હતી વાંચ્યું ત્યારે મેં. તો દૈત્યો કરે છે તે યજ્ઞો વગેરે લૌકિક હોવાનું સાથી જણાય તે અહીં કહેલ છે.
હવે 10મી ફૂટનોટ આવે છે કે અધમ હોય તે કોઈ પણ પ્રસંગે ઉત્તમ થતો નથી. ત્યાં 10મી ફૂટનોટ છે કે સરસ્વતી કામના રહિત હતી અને તેને લજ્જા થતી હતી, તેનું તાત્પર્ય આ કહેલ છે. આ 1.5 કારિકામાં જણાવેલ 3 વાત જણાવવા તેને તેવી કહેલી છે. દયા સૃષ્ટિર્દ્વિતીયેતિ દુહિતૃત્વમ ન ચાન્યથા. દયા સૃષ્ટિ આથી જુદી હોવાથી આ પુત્રી છે, બીજા પ્રકારે પુત્રી નથી. 11મી ફૂટનોટ છે કે મત્સ્ય પુરાણમાં એમ કહેલું છે કે શતરૂપા પ્રજાપતિથી ઉત્પન્ન થઈ અને તેમણે તેનો ભોગ કર્યો, તેથી સ્વયંભૂ મનુની ઉત્પત્તિ થઈ. વળી શતરૂપા પ્રજાપતિ સાથે જ રહી અને તેમાં દોષ ન હતો. અહીં વાણીને પુત્રી કહી, પણ મત્સ્ય પુરાણ અહીં એટલે ભાગવતીમાં વાણીને પુત્રી કહી, પણ મત્સ્ય પુરાણ જેવી કથા કહી નથી. એટલે મત્સ્ય પુરાણની જે હમણાં ઉપર આવ્યું 3 પંક્તિમાં, તો તેથી આમાં ભેદ છે. બેમાં ભેદ કેમ છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. જેવી આ વાણી લૌકિક છે તેવી જૈનમત વાળાની દયા સૃષ્ટિ દ્વિતીયા આથી જુદા પ્રકારની લૌકિક છે એમ જણાવવા આ વાણીને પુત્રી કહેલી છે. બેન દયાની મૂર્તિ છે એ વાક્ય પ્રમાણે બીજાઓને બેન તરીકે દયા થાય તે માટે તે સૃષ્ટિ કહેલી છે, પરંતુ બીજા પ્રકારે એ વાસ્તવિક રૂપથી કહેલી નથી. કારણ કે બ્રહ્મા વાણીના ઈશ હોવાનું પહેલા જ કહેલ છે. આ વિષય થોડુંક સ્પષ્ટ નથી થતો, અનુવાદ સમજાતો નથી. આમને આગળ લઉં છું. અધર્મોપ્યયમેવાત્ર હીન કાર્યેષુ યા રતિઃ ભ્રાતॄણાંચ વિવાહોગ્રે સૃષ્ટિભેદે નિરૂપ્યતે. અહીં પણ અધર્મ આ જ છે કે હલકા કાર્યમાં જે પ્રીતિ હોવી, આગળ જુદી સૃષ્ટિમાં ભાઈ બહેનનો વિવાહ કહેવામાં આવશે. ત્યાં 2 ફૂટનોટ છે, 12મી અને 13મી, કે હલકા કાર્યમાં જે પ્રીતિ, તો ત્યાં 12મી ફૂટનોટ આ વાણીનું સ્વરૂપ શતરૂપાથી જુદા પ્રકારનું છે, તેથી અહીં અધર્મ થાય. તેથી બુદ્ધાવતારમાં જે વેદ વગેરેની નિંદા ભગવાને કરી તે લૌકિક જ વેદ વગેરેની કરેલી જાણવી. જે પ્રાણીઓ ઉપરની દયાનું સ્થાપન કર્યું તે પણ લૌકિક જ જાણવી. તેથી જ ભગવદ્ ગીતા 4:7 પણ વિરોધ થતો નથી. આમાં બુદ્ધાવતારમાં વેદ વિરોધ બતાવે છે, એટલે એમાં મુખ્યત્વે એ જ છે. તો એનું તાત્પર્ય અહીંયા કહી રહ્યા છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો એમાં કે છે કે જ્યારે ધર્મ નો નાશ થાય છે, કે ધર્મ ઉપર અધર્મ બલવાન થાય છે, ત્યારે ભગવાન અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે. તો ભગવાન અવતાર લે છે તો બુદ્ધ અવતાર છે એ તો વેદ વિરોધી કાર્ય કરે છે, તો એ તો અધર્મનું સ્થાપન થયું, તો એવી શંકા ન કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. ત્યાં આગળ કે છે કે જુદી સૃષ્ટિમાં ભાઈ બહેનનો વિવાહ કહેવામાં આવશે. 13મા ફૂટનોટ છે. એને જ અધર્મ કહ્યો છે એમ શાથી જણાય તે આ વાક્યથી કહે છે.
તેમ ન હોય તો કરદમની પુત્રીઓ મરીચી વગેરેને આપવાની આજ્ઞા બ્રહ્મા ન કરત. તેથી મત્સ્ય પુરાણમાં જુદા પ્રકારની સૃષ્ટિ હોવાથી દોષ ન હોવા છતાં અહીં લૌકિક વાણીને ગ્રહણ કરવાની ઈચ્છારૂપ જ અધર્મ છે, બીજો અધર્મ નથી. અહીંયા કારિકા બધી સંપન્ન થાય છે અને સુબોધની પણ છે, તો એ પણ લઈ લો. 28મા શ્લોકની છે. સ્વયંભૂ પહેલા જે 31મા અધ્યાયનો સંદર્ભ આવ્યો ને એનો આગળ પાછળનો જ છે, થોડું જોઈ લો. 2-3 શ્લોકમાં જ આપ્યો છે વિષય. અમે સાંભળ્યું છે એમ અહીંયા કહ્યું ને 28મા શ્લોકમાં સ્વયંભુએ કામવાળા થઈ મન હરતી કામના રહિત પુત્રી વાણીની કામના કરી એમ અમે સાંભળ્યું છે. તો એ સાંભળ્યું છે એનું શું સાંભળ્યું છે તે ત્યાં 31મા અધ્યાયમાં કે બ્રહ્માજીએ પોતાની પુત્રી સરસ્વતી વાણીનો રૂપ લાવણ્ય જોઈને વિવેકને વેગળો કરી દીધો. ત્યારે વાણીએ રૂપનો ત્યાગ કર્યો અને રીંછણ થઈ તો બ્રહ્માજી રીંછનું રૂપ ધરી એની પાછળ દોડ્યા. એ જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓની તથા મરીચી આદિએ કશ્યપ વગેરેની અને કશ્યપ આદિએ દેવ મનુષ્ય વગેરેની સૃષ્ટિ કરી. તેથી તેઓમાં ઋષિપ્રવર નારાયણ સિવાય એવો કોણ પુરુષ હોઈ શકે કે જેથી બુદ્ધિ કામિનીના કામણથી મોહિત ન થઈ જાય. જેથીની જગ્યાએ જેની હોવું જોઈએ, જેની બુદ્ધિ કામિનીના કામણથી મોહિત ન થઈ જાય. એવું અમે જે સાંભળ્યું છે તે આ સાંભળ્યું છે એમ. બાકીનો જે વિષય છે તો હવે આગળ આવનારો છે એની આ સંગ્રહ કારિકા છે અને એનું તાત્પર્ય બતાવેલું છે. તો એ કારિકા જોઈને આગળના શ્લોક જોઈને તે પછી સુબોધની સાથે પછી ફરીથી કારિકાઓમાં કઈ વિચારણી હોય તો કરશું. 28મા શ્લોકની સુબોધની જે છે, સ્વયંભૂ શબ્દથી બ્રહ્માને કુલ વગેરેની મર્યાદા ન હોવાનું સૂચવેલું છે. મન હરતી વિશેષણથી કામના થવાનું કારણ કહેલું છે. બ્રહ્માની અંદર અહંકારનો આવેશ હોવાથી તેમનું મન તેને અધીન થયું. ત્યાં 14મી ફૂટનોટ છે કે તેને એટલે કામને. તો બ્રહ્માજીનું જે સ્થિતિ છે તેનું હમણાં અહીંયા નિરૂપણ થયું. આગળ વિષય લઈ લઉં તો પછી એટલે આ જે વિષય છે એ 22મી કારિકા સુધી કારિકા છે અને તે પછી સુબોધની છે. વાણી એટલે લૌકિક સરસ્વતી અને ગદ્ય પદ્યાવિરૂપાહી લૌકિક કેવ સરસ્વતી એ ફરી પાછું સુબોધનીજીમાં પદ્યમાં આપે લખેલું છે. એટલે કારિકાનો ભાગ નથી, એ સુબોધનીનો જ છે. વાચમ દુહિતરમ તન્વીમ એની વ્યાખ્યા કરી. વાણી એટલે લૌકિક સરસ્વતી. વાચમ સરસ્વતીમ લૌકિકીમ તન્વીમ કોમલાંગીમ સુંદરીમ. આગળ 29મો શ્લોક.
समधर्मी कृतमतिम विलोक्य पितरं सुताः मरीचि मुख्या मुनयो विश्रम्भात प्रत्यबोधयन्। અધર્મમાં બુદ્ધિ કરેલા તે પિતાને જોઈને મરીચી વગેરે મુનિ પુત્રોએ વિશ્વાસથી તેમને નીચે પ્રમાણે બોધ આપ્યો. મરીચી જેમનામાં મુખ્ય હતો તેવા પુત્રોએ પિતા બ્રહ્માને બોધ આપ્યો. મુનિ શબ્દથી એમ જણાવેલું છે કે આ સૃષ્ટિ સાક્ષાત અધર્મ કરાવનારી નહીં થાય એમ તેમણે મનનથી જાણેલું. મુનિ શબ્દની જ વ્યાખ્યા છે અહીંયા કે મનન કરે તે મુનિ, અને તેમણે એવું તે ક્રિયાથી આગળ જતા અધર્મ નહીં થાય તેવું વિચારી અને વિશ્વમ્ભાત એટલે વિશ્વાસથી, ઉદ્ધતાઈથી બોધ આપ્યો. એટલે જેમ બ્રહ્માએ પહેલા આમને બોધ આપેલો તેમ આમણે તે જ બોધ બ્રહ્માને આપ્યો કે વાણીમાં પ્રવૃત્તિ ન કરવી, કારણ કે એક પહેલાના ઉત્તમ પુરુષોએ તે કરેલ નથી, બીજું તે અપકીર્તિ કરાવનારી છે, અને ત્રીજું નાશ કરાવનારી છે. તો જગતનો એટલું જોડી દો આમાં, જગન્નાશ હેતુત્વાંચ. ત્રીજું કે જગતનો નાશ કરાવનારી છે. તો આ રીતે મરીચી આદિએ બ્રહ્માને બોધ કર્યો. હવે એમાં પહેલો હેતુ આપે છે. પહેલો હેતુ નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. નૈતત્ પૂર્વૈઃ કૃતં ત્વત્ર ન કરિષ્યન્તિ ચાપરે યત્ત્વં દુહિતરં ગચ્છેરન નિગૃહ્યાંગ ગજં પ્રભો. હે સમર્થ, તમે કામને ન રોકતા પુત્રી સાથે ગમન કરવાની ઈચ્છા કરો છો, તે આ કર્મ પહેલાના પુરુષોએ અહીં કરેલું નથી, તેમજ પાછળના કરશે નહીં. અહીં જગતમાં આવું કર્મ પહેલાના સૃષ્ટિ વગેરેની પ્રવૃત્તિ કરાવનાર પુરુષોએ પહેલા કોઈ સમયે કરેલું નથી. હવે પછી આવો જ આચાર પ્રવૃત્ત થવાનો છે એવી શંકા થાય, તેથી પાછળના કરશે નહીં એમ કહેલું છે. એટલે પૂર્વમાં પણ કોઈએ આવું કૃત્ય કર્યું નથી અને હવે આગળ પણ કોઈ કરશે નહીં, એવું જ છે ને. તેથી આ અનાચાર છે, તે તમે જ કરો છો એમ ઉત્તરાર્ધથી કહે છે. ગચ્છેહ શબ્દમાં આજ્ઞાર્થ ઈચ્છેલું કાર્ય દર્શાવે છે. તમે પોતાની ઈચ્છાથી તેની સાથે જ જે ગમન કરો છો એવો અર્થ છે. મારું મન તેણે વાણીએ હર્યું, તે મનથી ઉત્પન્ન થયેલો કામ તેને પ્રાપ્ત કરે છે, કરવા ઈચ્છે છે, તેમાં મારો શું દોષ એમ કહે. તેથી કામને ન રોકતા શબ્દો યોજેલા છે. એટલે અહીંયા કામને ન રોકતાથી એવું કહે છે કે બ્રહ્માજી આ વાત કહી રહ્યા છે કે મારું મન તેણે વાણીએ હર્યું, તે મનથી ઉત્પન્ન થયેલ કામ તેને પ્રાપ્ત કરે છે, એટલે એને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેમાં મારો શું દોષ. તો અહીંયા કંઈક એમના વશમાં કામ નથી, તો એવું કહેવા ઈચ્છે છે, એમ એવો તાત્પર્ય છે. તો કામને ન રોકતા શબ્દો યોજેલા છે. અંગજ. અચ્છા. અંગજ, કામ તમારો પોતાનો છે, તેને જ રોકવો જોઈએ, પરંતુ તેને ઉત્તેજન આપવું ન જોઈએ. તેમ કરવામાં ઉત્તેજન આપવામાં આવે
તેમ કરવામાં અર્થાત ઉત્તેજન આપવામાં આવે તો અધર્મ થાય એવો ભાવ છે. હે સમર્થ, એ સંબોધન તેવું કામને રોકવાનું સામર્થ્ય સૂચવે છે. આથી કામ અધર્મ કરાવનાર હોવાનું પણ સૂચવેલું છે. બ્રહ્માજી માંથી જ આ ઉત્પન્ન થયું છે, તો એને રોકવા પણ સમર્થ છે. તો એવું એમને સંબોધન કરે છે, તો એનું આ તાત્પર્ય છે. અહીંયા 30મો શ્લોક પણ સંપન્ન થાય છે. તો અહીંયા ચોથી અને પાંચમી બુદ્ધિના પ્રકાર આવ્યા હોય એવું લાગ્યું, જે શરૂઆતમાં કારિકાઓમાં આવ્યો હતો, ચોથી અને પાંચમીમાં, ત્રીજી અને ચોથીમાં, કે તેથી ઉત્તમ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરનારી બુદ્ધિ છે તે પણ દોષવાળી છે. તેનો દોષ હોય ત્યાં સુધી હરિ તો પ્રવેશ કરે નહીં, તેથી તે હલકી જ છે. ફરીથી એક વખત લઈ લઉં છું. 7મી ફૂટનોટ છે એની, કે 10 પ્રજાપતિઓ જેના દેવતા છે તે ચોથી બુદ્ધિ તે પણ દોષવાળી છે. તેનો કામરૂપ દોષ હોય ત્યાં સુધી હરિ હૃદયમાં પ્રવેશ કરે નહીં, તેથી તે હલકી જ છે. હૃદયમાં આશીષોનો સંકલ્પ કરી ભગવાનની આજ્ઞાનું પાલન કરનારી જુદા જુદા પ્રકારની બુદ્ધિ ચોથી છે. અને 8મામાં આવે છે કે વચ્ચે પાછળની લોકમાં ઘણો મોહ કરનારી બુદ્ધિ કહેલી છે. એની 8મી ફૂટનોટ, કે લૌકિક ગદ્ય તથા પદ્ય રૂપ સરસ્વતી જેની દેવતા છે તે સરસ્વતીના સંબંધવાળી 5મી બુદ્ધિ છે એવો અર્થ છે. પ્રણામ ચાલો દાદા. છે ને અવાજ નતો આવતો ને એટલે મેં કાઢ્યો તો. પ્રશ્ન નથી મને. હા, પ્રણામ. અહીંયા જે 29મા શ્લોકમાં સુબોધિનીમાં બીજી લાઈનમાં કીધું ને કે સાક્ષાત અધર્મ કરાવનાર નહીં થાય, આ સૃષ્ટિ સાક્ષાત અધર્મ કરાવનાર નહીં થાય એમ તેમણે મનનથી જાણેલું. તો જે એ વાક્ય મને નથી સમજાતું. પ્રણામ છે, મને પણ આ જ પ્રશ્ન હતો. એ શબ્દથી મનન, મુનિ છે તે મનન કરતા હોય તેને મુનિ કહે છે. તો એમણે એ ચિંતન કરતા કરતા એવું જાણી લીધું કે આ સૃષ્ટિ અનર્થ કરનારી કે અધર્મ કરાવનારી નહીં થાય, એટલે એ લોકો બ્રહ્માજીને રોકે છે અને પછી આગળ એ નહીં જ થાય ને અધર્મ કરાવનારી આગળ જતા. તો એવું તેમણે મનનથી જાણી લીધું પહેલાથી જ, કેમ કે તેઓ મુનિ હતા. પણ સાક્ષાત અધર્મ કરાવનારી એ નથી સમજાતું એ શબ્દ. એ બધા વિષયો છે એનું પુરુષોત્તમજી જે અહીંયા ટિપ્પણીમાં સમાધાન કર્યું છે ને, કે અધર્મ જે છે અત્યારે જે બ્રહ્માજીને સરસ્વતીમાં કામ બુદ્ધિ થઈ એનું કારણ ભાગવતાર્થમાં એ રીતે સમજાવ્યું છે કે બ્રહ્મા ઉપર ભગવાનનું પ્રેશર છે સૃષ્ટિ કરવાનું, અને એ પ્રેશરને કારણે જે પણ અત્યાર સુધી પ્રકટ થયા એ બધા પુત્ર સંતતિ છે. તો સ્ત્રી સંતતિ તો આ એકમાત્ર આ થઈ. હવે જ્યાં સુધી સ્ત્રી સૃષ્ટિ ન થાય ત્યાં સુધી સૃષ્ટિનો આગળ વિસ્તાર કેવી રીતે થાય? તો જે પ્રાપ્ત થયું તેના દ્વારા સૃષ્ટિ આગળ વૃદ્ધિ પામે એ અભિપ્રાયથી અને જે જાતનું દબાણ એમના ઉપર છે સૃષ્ટિનું, એમણે માની લીધેલું જે છે તે.
તે કારણે એમણે આ જે વાણી રૂપા અને પ્રતિછાયા રૂપ જે સરસ્વતી છે એના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થાય અને ભગવદ આજ્ઞાનું પાલન થાય એવો એમણે વિચાર કર્યો. તો હવે આમાં જે પ્રકારનો અધર્મ થઈ રહ્યો છે એમાં મરીચી વગેરે એમનું ધ્યાન આકૃષ્ટ કર્યું. હવે આ જે પ્રકટ થયેલી છે એ સાક્ષાત ન હોઈને એને છાયારૂપ છે. એટલે યદ્યપિ સંબંધથી પુત્રી હોવા છતાં પણ એમાં સદંશ કે દેહાંશ નહીં હોવાને કારણે એટલો બધો દોષ કદાચ ન હોય. પરંતુ યદિ એ જો દૃષ્ટાંત સાબિત થઈ જાય, સ્થાપિત થઈ જાય, તો આગળ જતા પછી વિવેક ન રહી જાય તે કારણે મરીચીઓએ એમને અટકાવ્યું. હવે આ જે પ્રકટ થયેલી છે એનો આધ્યાત્મિક અર્થ શ્રી મહાપ્રભુજી એ સમજાવી રહ્યા છે કે ગાયત્રી જે છે એ તો વેદ માતા કે વેદ રૂપા વાણી છે, અલૌકિકી છે, અને આ જે સરસ્વતી છે એ લૌકિકી વાણી છે. અત્યારે મરીચી વગેરે જે પ્રકટ થયેલા છે એ બધા વૈદિક ઋષિઓ છે. એમને આની કોઈ ઉપયોગિતા નથી, કેમ કે એ તો વેદનિષ્ઠ છે. તો એમને એમ થયું કે યદિ આ સરસ્વતીથી આગળ યદિ લૌકિક વાણી રૂપ નો વિસ્તાર થાય તો એની અમને શું ઉપયોગિતા છે. એટલે એમણે બ્રહ્માને અટકાવ્યા. એ અટકાવવાના જે પ્રકાર છે એમાં 3 વાત બતાવી છે કે પૂર્વજોએ ક્યારે આવું કર્યું નથી કાર્ય, અપકીર્તિજનક છે અને જગત નાશના હેતુરૂપ છે. જે વાત હવેથી તમારા શ્લોકમાં છે બધું એ સમજાવશે. તો આમાં જે પ્રકારનો અધર્મ છે એ અધર્મનું સ્વરૂપ શું એને અહીંયા આચાર્ય ચરણ કહી રહ્યા છે કે મનનેન સાક્ષાત અધર્મ હેતુત્વમ અસ્યાહ સૃષ્ટે નાસ્તિ ઇતિ જ્ઞાતવંતઃ. એમણે જે મનન કર્યું એનાથી આ જે સૃષ્ટિ છે એ સાક્ષાત અધર્મના કારણ રૂપ નથી એવું એમને જણાયું. એટલે ધર્મનું અધર્મનું સ્વરૂપ શું એ અહીંયા કહી રહ્યા છે કે 12મી અને 13મી ફૂટનોટમાં એનું વર્ણન જે કર્યું છે ને બુદ્ધાવતારથી જે નિંદા કરેલી છે તે. બુદ્ધ જેમ ભગવાન પોતે પ્રકટ થયા અને ભગવાને બુદ્ધના રૂપમાં વેદ નિંદા કરી, તો એ કયા વેદની નિંદા કરી? ભગવાન તો જાણે ને વેદનું સ્વરૂપ. તો આ જે સરસ્વતી દ્વારા લૌકિકી વાણી દ્વારા જે પ્રકટ થયેલો છે વેદ, એ લૌકિકી વાણીની નિંદા, વેદની નિંદા બુદ્ધે કરેલી છે. તેથી બુદ્ધાવતારમાં જે વેદ વગેરેની નિંદા ભગવાને કરી તે લૌકિક જ વેદ વગેરેની કરેલી જાણવી. અને તે જ રીતે જૈનો મહાવીરના રૂપમાં જે આગળ સંપ્રદાય પ્રકટ થયો એમાં જે પ્રાણીઓ ઉપરની દયાનું સ્થાપન કર્યું તે પણ લૌકિક જ જાણવી. કેમ કે જૈનની દયાને આપણે ત્યાં ધર્મ નથી કહેવાતો, અધર્મ કહેવાય છે. એટલે જે અધર્મ કહેલો છે એને પણ શું સંદર્ભથી સમજવું? તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એમાં આ બધાને અધર્મ જ કહેવામાં આવ્યા છે. એટલે એવી અહિંસા કે જે
વેદને સ્વીકાર નહીં કરનારાઓ દ્વારા પ્રચારિત હોય એ અહિંસામાં યદી ધર્મ બુદ્ધિ કોઈ વિચારી રહ્યું છે તો એ અહિંસા પણ અધર્મ જ છે. અને વેદાદિ શાસ્ત્રમાં કહેલી જે હિંસા છે એ હિંસા નથી, પરંતુ ધર્મ જ છે, કેમ કે વેદાજ્ઞાથી પ્રાપ્ત થયેલી છે. એટલે અહીંયા ગીતાના 4થા અધ્યાયના 7 શ્લોકમાં જે કહેલું છે એનો પણ વિરોધ નથી. એટલે જે અધર્મના સ્થાપન વિનાશ માટે અને જે ધર્મના સ્થાપન માટે ભગવાનના પ્રકટ થવાનું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્માં કહેલું છે એને જ અધર્મ કહ્યો છે એમ શાથી જણાય તે આ વાક્યથી કહે છે. અને તેમ ન હોય તો કર્દમની પુત્રીઓ મરીચી વગેરેને આપવાની આજ્ઞા બ્રહ્મા ન કરત. કેમ કે હવે અત્યારે જે સ્થિતિ છે એ કઈ જાતની સ્થિતિ છે કે બીજો તો કોઈ વંશ છે જ નહીં. તો માસી, મામા, કાકા, એટલે એ પ્રકારના જ અત્યારે તો આ સ્થિતિમાં વંશ છે ને. તો સૃષ્ટિનો વિસ્તાર છે એમાં આના સિવાય કોઈ વિકલ્પ જ નથી. તો કર્દમની પુત્રીઓ મરીચી વગેરેને આપવાની આજ્ઞા બ્રહ્મા ન કરત. હવે એમનો સંબંધ यदि વિચાર કરવામાં આવે તો શું થાય? કયો સંબંધ છે? ખ્યાલમાં તો બધા એક કુટુંબના જ સદસ્યો થઈ રહ્યા છે. કોઈક મામાના બધા ભાઈ બહેનો છે, કોઈક માસીઓના ભાઈ બહેનો છે. તે રીતે જ તો થઈ રહ્યું છે ને. તેથી મત્સ્ય પુરાણમાં જુદા પ્રકારની સૃષ્ટિ હોવાથી દોષ ન હોવા છતાં અહીં લૌકિકને ગ્રહણ કરવાની ઈચ્છા રૂપ જ અધર્મ છે, બીજો અધર્મ નથી. તો બ્રહ્માએ જે લૌકિક વાણી રૂપ સરસ્વતી છે એને ગ્રહણ કરવાની ઈચ્છા કરી એ અહીંયા દોષ કહેલો છે. તો મૈથુની સૃષ્ટિમાં લોકમાં આ દોષનો વિચાર શાસ્ત્રમાં પણ છે, લોકમાં પણ છે યથાયોગી. આ દ્રષ્ટિથી અત્યારે જે કક્ષા ઉપર અત્યારે આ સૃષ્ટિ થઈ રહી છે એમાં તો સર્વ કંઈ છે એ એકનું જ અનેકના રૂપમાં વિસ્તાર થઈ રહ્યો છે. તો એવું તો કોઈ સ્થાન આપણને મળશે જ નહીં કે જ્યાં તમને કોઈ બીજું પ્રાપ્ત થયું હોય કે જે પરસ્પર અત્યંત ભિન્ન હોય અને એનાથી સ્વતંત્ર સૃષ્ટિ પેદા થઈ હોય. તો બ્રહ્મવાદના સિદ્ધાંતમાં એ વસ્તુ આપણને ક્યાંથી લાવવી? બ્રહ્મની પોતાને પણ ઉપનિષદમાં જે રીતે આત્માનમ દ્વેધા પાતયત તતઃ પતિશ્ચ પત્ની ચા ભવતા, તો એ બ્રહ્મ જ પોતે પોતાના અંદર સ્વરૂપમાં જ દ્વેધા પાતન કરી અને તે પછી એણે સૃષ્ટિ કરેલી છે. તો જો અહીંયા બ્રહ્માના સ્વરૂપમાં આ વર્ણન છે, ઉપનિષદમાં બ્રહ્મના સ્વરૂપ સ્તરે આ વાતનું નિરૂપણ થયેલું છે. તો એ કક્ષા ઉપર આ કોઈ દોષ નથી, એટલે એ આત્મમિથુન છે એમ ત્યાં કહેલું છે. આધ્યાત્મિક વાણી જે મહાપ્રભુ જે બતાવ્યું છે એ લેવાનું છે. દંડવત પ્રણામ. અહીંયા લૌકિક વ્યક્તિ શું લેવાનું? તો લૌકિક વેદ, હા, લૌકિક વેદના બે અર્થ થઈ શકે. એક તો લોકમાં જેનું વેદ વત પ્રામાણ્ય સ્વીકારવામાં આવતું હોય છે તે, અથવા તો વેદની જે લૌકિક વ્યાખ્યા છે તે. બીજું લોકમાં જે પ્રસિદ્ધ વેદ તે,
અને વેદનું જે આદિદૈવિક કે આધ્યાત્મિક સ્વરૂપ છે તે અલૌકિક, એ રીતે પણ એનો અર્થ કરી શકાય. એનું ઉદાહરણ આપણે એવી રીતે કહી શકીએ કે જેમ અધિકારી વ્યક્તિ દ્વારા, એટલે જે દ્વિજત્વનો જેમનો સંસ્કાર થયેલો છે તે અનુસાર એ પોતાના સ્વરૂપનો નિર્વાહ પણ કરી રહ્યો છે સદાચારના આચરણ દ્વારા, અને અંગ સહિત એણે પોતાની પરંપરાથી પોતાની શાખાના વેદનું અધ્યયન કરેલું છે. એ જ્યારે વિધિપૂર્વક વેદોચ્ચારણ કરે છે તો એ વેદ જે છે તે અલૌકિક વેદ છે. અને જેમ યુનિવર્સિટી કોલેજમાં ગમે તેવી અવસ્થામાં કોઈને પણ ભણાવે કરે તો એ લૌકિક છે. અથવા જેમ લાઉડ સ્પીકર ઉપર જે રીતે ગાયત્રી વગેરે મંત્રો વગાડતા હોય કે દાંડિયા રસ રમતા હોય મંત્રો ઉપર, એ બધા જે છે એ લૌકિક છે. દંડક પ્રણામ દીદી. મારો ક્રમ છે હવે શ્લોક 31 થી શ્લોક 35 સુધીનો શ્લોકાર્થ પેલા વાંચી જવું છું. શ્લોક 31. હે જગત ગુરુ, જેમના આચારને અનુસરતા લોક ખરેખર કલ્યાણ પ્રાપ્ત કરવા સમર્થ થાય તેવા તેજસ્વી પુરુષોમાં પણ આ કાર્ય પ્રશંસા પાત્ર હોતું નથી. શ્લોક 32. જેમણે પોતાની અંદર રહેલું આ જગત પોતાના તેજથી પ્રગટ કર્યું તે ભગવાનને નમસ્કાર, તે ધર્મનું રક્ષણ કરો. શ્લોક 33. એ પ્રમાણે સ્તુતિ કરતા પ્રજાપતિ પુત્રને સામે ઉભેલા જોઈને પછી પ્રજાપતિના પતિ શરમાયા અને તે દેહનો ત્યાગ કર્યો. તે ઘોર દેહ ને દિશાઓએ ગ્રહણ કર્યો. તે દેહને ધુમ્મસ અથવા તમ જાણે છે. શ્લોક 34. પહેલાની પેઠે હું એકત્ર થયેલા લોકોને કેવી રીતે રચીશ, એમ કોઈ એક સમયે જ્યારે જગત રચનારા ધ્યાન કરતા હતા ત્યારે તેમના 4 મુખોમાંથી વેદો પ્રગટ થયા. શ્લોક 35. ઉપવેદો અને નયન સહિત 4 હોમ કરનારાઓના કર્મનું તંત્ર, ધર્મના 4 ચરણો તેમજ આશ્રમોની વૃત્તિઓ મુખમાંથી પ્રગટ થયા. શ્લોક 35. હવે શ્લોક 31 ખાનિકા. હવે આપણે 30મા શ્લોકમાં જોયું કે મરીચી વગેરે બ્રહ્માને બોધ કર્યો, 3 પ્રકારનો બોધ કર્યો. કે પહેલા ઉત્તમ પુરુષો એ તે કરેલ નથી, જે આપણે 30મા શ્લોકમાં જોયું કે હે સમર્થ, તમે કામને ન રોકતા પુત્રી સાથે ગમન કરવાની ઈચ્છા કરો છો, તે આ કર્મ પહેલાના પુરુષોએ અહીં કરેલું નથી, તેમજ પાછળના કરશે નહીં. આ પહેલો બોધ છે. હવે બીજો હેતુ તે બોધ જે છે નીચેના શ્લોકમાં કહે છે 31મા શ્લોકમાં. તે શ્લોક છે તેજીસામપી હેતુ ન સુશ્લોકયમ જગત ગુરુ યદ્વ્રતમ અનુતિષ્ઠન વૈ લોકઃ ક્ષેમાય કલ્પતે. હે જગત ગુરુ શ્લોકાર, જેમના આચારને અનુસરતા લોક ખરેખર કલ્યાણ પ્રાપ્ત કરવા સમર્થ થાય તેવા તેજસ્વી પુરુષોમાં પણ આ કાર્ય પ્રશંસા પાત્ર હોતું નથી. સુબોધનીજી. આ કાર્ય સ્વતંત્ર પુરુષથી જ થઈ શકે, પરતંત્ર પુરુષથી થઈ શકે તેવું નથી. આ તમે જે આચરણ કર્યું છે એ ફક્ત સ્વતંત્ર પુરુષોથી જ થઈ શકે, પરતંત્ર પુરુષોથી થઈ શકે તેવું નથી. માત્ર તેજસ્વી હોવાથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થતું નથી. એટલે ફક્ત તમે તેજસ્વી હો એનાથી તમારે સ્વાતંત્ર્ય પ્રાપ્ત થતું નથી, પરંતુ યમ વગેરેનો દંડ અટકાવાય છે, છતાં પણ અપકીર્તિ થાય જ છે. એટલે આમાં એવું કહેવા માંગે છે કે જો તમે તેજસ્વી હોય તો સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી, પરંતુ યમ વગેરેનો દંડ હટાવી દેવાય તો પણ અપયશ તો અપકીર્તિ તો થાય જ છે. તેનાથી પણ તેજસ્વીપણું હોવા છતાં પણ કીર્તિ પ્રાપ્ત થતી નથી. અર્થ એટલે તેજસ્વી પુરુષોમાં એટલે આચરણમાં
પ્રશંસા પાત્ર હોતું નથી. આવું આચરણ પ્રશંસા પાત્ર હોતું નથી. તેજસ્વી પુરુષોમાં પણ શબ્દોથી કહેલ છે. વળી આપ જગતના ગુરુ સર્વને ઉપદેશ કરનારા છો. તમે જગત ગુરુ છો અને સર્વને ઉપદેશ કરનારા છો. આપના વચનથી બીજાને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે તમારું વચન છે એ પ્રમાણ છે, એટલે બીજાને ત્યાંથી જ્ઞાન ઉત્પન્ન કરનારું છે. બીજાને જ્ઞાન ઉત્પન્ન કરનારું તે વાક્યમાંનું તમારું જ્ઞાન જો સ્વાભાવિક ન હોય, તમે જે બીજાને જ્ઞાન ઉત્પન્ન કરનારું વાક્ય જો બીજાને સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન ન કરાવે તો તે પ્રમાદ ઉત્પન્ન થયેલું હોય, કાવ્યની પેઠે અસત્ય હોય. એટલે તો તે પ્રમાદી જે ઉત્પન્ન થયેલું હોય કાવ્યને પેઠે અસત્ય જ હોય છે. જો તે સાચું જ્ઞાન ઉત્પન્ન કરનારું હોય તો તમારો આચાર આવો ન હોય. જો તે તમે સાચું જ્ઞાન ઉત્પન્ન કરનારું હોય તો તમારો આચાર આવો ન હોય. એટલે ટૂંકમાં એમ કહે છે કે તમારો વાક્ય પણ પ્રમાણ છે અને તમારો આચાર પણ પ્રમાણ છે, એવું હોવું જોઈએ. તેથી તમારા આચારને અનુસરીને પ્રવૃત્તિ કરનારાઓને અધર્મથી નાશ જ થાય. જો તમે આવો આચાર કરો તો તમારું અનુસરણ કરીને તેમાં પ્રવૃત્તિ કરનારાઓનો અધર્મથી જ નાશ થાય. તેથી તેઓના રક્ષણ માટે પણ તમારે આવું કરવું ન જોઈએ એવું ઉત્તરાર્થી કહે છે. એટલે તેમનું રક્ષણ કરવા માટે પણ તમારે આવું આચરણ કરવું ન જોઈએ એમ ઉત્તરાર્થથી કહે છે. વર આપવાની પેઠે, એટલે વરને જેને દાન આપવાની પેઠે કલ્યાણનું દાન, એમાં ફૂટનોટ નંબર 1 વૃંદાવન પ્રેસ વડે પ્રથમા ક્ષેમ દાન અપી સર્વદાનમ નિર્વાહેદિતિ પાઠ છે. નિર્વાહેતે ને બદલે લખાયેલો હોવાનું સ્પષ્ટ જણાય છે. આ પાઠ લઈ અર્થ કરેલો છે. કલ્યાણનું દાન પણ સર્વદાનને પૂર્ણ કરતું હોવાથી જેમ તેઓ જ પોતાની મેળે જ કલ્યાણ પ્રાપ્ત કરવા સમર્થ થાય તો ઉપાય કરવો જોઈએ. તે જે વરનું દાન આપવામાં આવે છે એવી રીતે કલ્યાણનું દાન પણ સર્વના દાનને પૂર્ણ કરવા વાળું હોવાથી જેમ સ્વયં પોતાની મેળે જ કલ્યાણ પ્રાપ્ત થાય કરવા સમર્થ થાય તેવો કોઈ ઉપાય કરવો જોઈએ. આ 31મો શ્લોક સંપૂર્ણ છે. શ્લોક 32ની ઉત્થાનિકા. એ પ્રમાણે પોતાની મેળે અથવા સામર્થ્ય હોવાને લીધે આવું કાર્ય ન કરવું જોઈએ એવો બ્રહ્માને બોધ કરીને, એટલે કે એમના પુત્રોએ તેમને બોધ કર્યો કે ભલે બ્રહ્મા પોતાની મેળે અથવા સામર્થ્ય હોવાને લીધે આવું કાર્ય પણ તેમને ન કરવું જોઈએ એવો બ્રહ્માને એમના પુત્રોએ બોધ કર્યો. અને ભગવાનની પ્રેરણાથી હું કરું છું એમ તે કહે, એટલે શંકા કરે છે કે ધારો કે એમ કે મેં તો ભગવાનની પ્રેરણાથી હું કરું છું, તો નીચેના શ્લોકમાં ભગવાનની પ્રાર્થના કરે છે. એટલે તેથી એ લોકો નીચેના શ્લોકમાં ભગવાનને પ્રાર્થના કરે છે. શ્લોક. તસ્મૈ નમો ભગવતે ય ઇદમ સ્વેન રોચિષા આત્મસ્થમ વ્યજ્યામાશ સધર્મ પાતુર હતી. શ્લોકાર્થ. જેમણે પોતાની અંદર રહેલું આ જગત પોતાના તેજથી પ્રગટ કર્યું તે ભગવાનને નમસ્કાર. તે ધર્મનું રક્ષણ કરો. સુબોધનીજી. જો અંતર્યામી ભગવાન આ બ્રહ્માંડને પ્રેરણા કરે તો જ આ કાર્ય કરતા અટકે. એટલે જો અંતર્યામી ભગવાન આ બ્રહ્માને પ્રેરણા કરે તો જ આ બ્રહ્મા આ કાર્ય કરતા અટકે. તે ભગવાને પણ અવશ્ય પ્રેરણા કરવી જોઈએ. તે ભગવાને પણ એમને અવશ્ય પ્રેરણા કરવી જોઈએ. કારણ કે ભગવાને પોતાની અંદર રહેલા આ જગતને પ્રગટ કરેલું છે. કારણ કે ભગવાને પોતાની અંદર રહેલું છે આ જગત એને પ્રગટ કરેલું છે. તે પણ તેજથી પ્રગટ કરેલું છે. એટલે તેજથી આ જગતને પ્રગટ કરેલું છે. દૈત્યની પેઠે અંધકારથી પ્રગટ કરેલું નથી. એટલે દૈત્યની પેઠે અંધકારથી પ્રગટ કરેલું નથી. તે ધર્મથી જ નભે. અધર્મથી તેનો નાશ જ થાય. તેથી આ જગત ધર્મથી જ નભે, અધર્મથી તેનો નાશ જ થાય. તેમ અધર્મ થાય તો ઉત્પન્ન થતા જ જે હણાયો
તેની પેઠે જગત ઉત્પન્ન થતા જ નાશ પામે. તો જો અધર્મ થાય તો ઉત્પન્ન થતા જ જે હણાયો તેની પેઠે જગત ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામે. તેનાથી ઉત્પન્ન ન કરવું એ જ ઉત્તમ હતું. એના કરતા તો એને ઉત્પન્ન ન કરવું એ જ ઉત્તમ હતું. તેથી જો સત્ય સંકલ્પવાળા ભગવાને કૃતાર્થપણું પ્રાપ્ત થાય તે માટે જગત રચેલું હશે. એટલે સત્ય સંકલ્પવાળા ભગવાને કૃતાર્થપણું પ્રાપ્ત થાય તે માટે જ આ જગત રચેલું હશે. તો તે જગત રચનારા ધર્મનું પણ રક્ષણ કરવું જોઈએ. એટલે તે જે જગતને રચનારા જે ભગવાન છે એમને ધર્મનું પણ રક્ષણ કરવું જોઈએ. શ્લોક 25 અમારા ઉત્પન્ન થતા જે મનાયો કોઈ કહેવત હશે કે ઉત્પન્ન થતાની કોઈ પ્રસંગ હશે કે ઉત્પન્ન થતાની સાથે જ તે હળાયો. એ રીતે આ જગત ઉત્પન્ન થાય અધર્મથી તો તેનો તરત જ નાશ પામે. અને દૈત્યની પેટે અંધકારથી પ્રગટ એટલે તેજથી જગત પ્રગટ અંધકારથી. હા, અંધકારથી નથી થયું એમ. દૈત્યની પેટે એટલે દૈત્ય પ્રણામ છે દૈત્ય તો કોઈ જગત પ્રગટ કરતા જ નથી ને. તો અહીંયા આવું કેમ કમ્પેરિઝન કર્યું છે કે દૈત્યની પેટે અંધકારથી પ્રગટ કરેલું નથી? એટલે જે એ લોકો મિથ્યા અથવા કાલ્પનિક જે સૃષ્ટિ એ લોકો પ્રગટ કરે છે એની વાત કરે છે. પણ તો અંધકાર એટલે શું એ સમજમાં ન આવે. પ્રણામ છે. એટલે અંધકાર છે એને દૈત્યોની જોડે સરખાવેલો છે અહીંયા આગળ, મને એવું લાગે છે. કારણ કે આ જગત તેજથી પ્રગટ છે, તેજને ભગવાન જોડે સરખાવેલું છે, જ્યારે અંધકારને દૈત્યની જોડે સરખાવેલું છે એવું મને સમજાય છે આની અંદર. આગળ જે પ્રથમ સૃષ્ટિની વાત આવી ને ત્યાં ધ્યાન આપો. સસર્જાગ્રેન્ધતામિશ્રમ અસતામિશ્રમાધિકૃત મહામોહંચ મોહંચ તમશ્ચાજ્ઞાન વૃત્તય. ત્યાં તમસ બીજો શ્લોક 424. પહેલા અંધતામિશ્ર મહામોહ અને તમસ એ અજ્ઞાનના કાર્યના નિમિત્ત રચ્યા. એ પાપપૂર્ણ સૃષ્ટિ પેદા થઈ ને એ અહીંયા દૈત્યોની સૃષ્ટિનું મૂળ. પણ એ ત્યાં તો જે એને એવું કહ્યું છે ને કે એ દેવતા રૂપ છે. એટલે એ બધા તામિશ્ર અંધતામિશ્ર મહામો અને તમ એ ત્યાં દેવતા રૂપ જ છે એવું ત્યાં કહેલું હતું ને. અને અહીંયા તો એ દૈત્ય દિતિના જ પુત્રો છે ને એટલે દૈત્યો છે. નામ એમનું દૈત્ય છે, પણ એનો અર્થ એવો નથી કે એ દેવતા નથી. હા, એ તો દર વખતે ભૂલી જ જવાય છે કે દિતિ ને દૈત્ય. હા, પ્રણામ છે. શ્લોક 33 ની ઉત્થાનિકા. એના પહેલા આપણે જયારે ભાગવતાર્થ જોઈ લઈશું, પેજ નંબર 39, પહેલો જ પેરેગ્રાફ છે. શ્લોક 33 બ્રહ્માએ તે દેહનો ત્યાગ કર્યો એમ કહેલું છે. ત્યાં રમણ કરવાની ઈચ્છાને દેહ કહેલો છે. બ્રહ્માએ પોતાની એ મનોવૃત્તિનો ત્યાગ કર્યો તેથી ત્રીજી તામસ જીવોની સૃષ્ટિ ઉત્પન્ન ન થઈ.
ત્યારે બ્રહ્માએ ફરી સૃષ્ટિ ઉત્પન્ન કરવા ભગવાનનું ધ્યાન ધર્યું, એટલે વેદોની ઉત્પત્તિ થઈ. 33મા શ્લોકની ઉદ્ગાનિકા, પેજ નંબર 443. આ પ્રમાણે 3 પ્રકારની બ્રહ્માની સ્તુતિ કરીને ક્રિયાથી પણ પ્રતિબંધ કરતા હોય તેમ તેમની આગળ ઉભા રહ્યા. એટલે આપણે આગળ જોઈ ગયા પહેલા 3 શ્લોકની અંદર 30 થી 31 શ્લોકમાં કે તેમને બ્રહ્માને 3 પ્રકારનો બોધ કર્યો અને પછી ક્રિયાથી પણ પ્રતિબંધ કર્યો. એમને આગળ ઉભા રહી ગયા, બ્રહ્માને આગળ ઉભા રહી ગયા. ત્યારે વાણી અને ક્રિયાથી અટકાવેલી મનની સ્થિતિનો તેમના બ્રહ્માએ ત્યાગ કર્યો. ત્યારે વાણી એટલે બોધ આપણે લેવાનું, અને ક્રિયાથી એટલે ઉભા રહી ગયા એ ક્રિયા અટકાવેલી મનની સ્થિતિનો તેમના બ્રહ્માએ ત્યાગ કર્યો. એટલે મનોસ્થિતિનો અમને ભગવાને ત્યાગ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. સહિતમ પ્રણત પુત્રાન પુરો દ્રષ્ટવા પ્રજાપતિ પતિસ્તન્વમ તત્યાજ ક્રીડિત તથા તામ દિશો જગૃહુ ઘોરામ નિહારમ યદ વિદુરસ્તમઃ. શ્લોકાર્થ. એ પ્રમાણે સ્તુતિ કરતા પ્રજાપતિ પુત્રોની સામે ઉભેલા જોઈને પછી પ્રજાપતિના પતિ શરમાયા અને તે દેહનો ત્યાગ કર્યો. તે ઘોર દેહ ને દિશાઓએ ગ્રહણ કર્યો. તે દેહને ધુમ્મસ અથવા તમ જાણે છે. અને સુબોધનીજી એમાં સ્તુતિ કરતા એટલે ગ્રહણતઃ જે શબ્દ મૂળમાં છે એ સમજાવી રહ્યા છે. સ્તુતિ કરતા શબ્દનો એવો અર્થ થાય છે કે બ્રહ્મા અટક્યા ત્યાં સુધી તેઓએ સ્તુતિ કરી. એટલે એમના પુત્રોએ બ્રહ્મા અટકી ના જાય ત્યાં સુધી એમની સ્તુતિ કરી. સૃષ્ટિ રચવાની ચિંતા ન કરો એમ જણાવવા પુત્રોને પ્રજાપતિ કહેલા છે. તમે સૃષ્ટિ રચવાની ચિંતા ના કરો એમ જણાવવા પુત્રોને પ્રજાપતિ કહેલા છે. બ્રહ્મા પ્રજાપતિના પતિ હોવાથી તેઓનું પાલન કરવાનું પણ તેમને જરૂરી હતું. બ્રહ્મા પ્રજાપતિના પણ પતિ હોવાથી તેમને તેમના પુત્રોનું પાલન કરવાનું પણ જરૂરી હતું. દેહ એટલે દેહમાંથી ઉત્પન્ન થયેલું રૂપ લોકમાં લજ્જાને લીધે નિંદિત કાર્યથી અટકાવવાનો થાય છે. એટલે ઇન્દ્રિયથી જે કહેલું છે મૂળમાં એનો અર્થ છે લોકમાં નિંદિત કર્મ કે વસ્તુનો ત્યાગ લજ્જાને કારણે જ કરવો પડે છે. એ જ અહીં સમજાવેલું છે. લજ્જાને અટકવાનું થાય છે એમ સૂચવવા શર્માયા એમ કહ્યું છે. તે તજેલો દેહ એટલે બ્રહ્માએ પછી દેહ છોડ્યો. તે તજેલો દેહ પ્રતિસૃષ્ટિરૂપ હોવાથી ધુમ્મસરૂપ થયો. એ તજેલો દેહ પ્રતિસૃષ્ટિરૂપ હોવાથી ધુમ્મસરૂપ થયો. તેને દિશાઓએ એટલે કાનની અધિષ્ઠાત્રી દેવતાએ ગ્રહણ કર્યો. એટલે આ ધુમ્મસરૂપ દેહને દિશાઓએ એટલે કાનની અધિષ્ઠાત્રી દેવતાએ એને ગ્રહણ કર્યો. વાણીથી જ્ઞાન કરાવનારી તે દેવતા ઓ સર્વ સ્થળે તેનો એનો 1 નંબરની ફૂટનોટ છે. તેનો એટલે અધર્મની બુદ્ધિનો વાણી સાથે સંબંધ કરાવશે. 2 નંબરની ફૂટનોટ છે. આ વાક્યથી દિશાઓ ધુમ્મસ ગ્રહણ કર્યું તેનો તાત્પર્ય કહેલું છે. એટલે કે આ જે બ્રહ્માએ જે દેહ એમને ત્યાગ કર્યો પ્રતિષ્ઠિત દેહ તે આ દિશાઓએ એટલે કાનની અધિષ્ઠાથી દેવતાએ ગ્રહણ કર્યો એ અહીં બતાવેલું છે. અને તે ગ્રહણ કરવાથી શું થશે કે અધર્મની બુદ્ધિનો વાણી સાથે સંબંધ કરાવશે. અને તેથી શું થશે કે ધુમ્મસ ગ્રહણ તેનું એટલે ધુમ્મસ ગ્રહણ કર્યું તેનું તાત્પર્ય અહીં બતાવેલું છે. એટલે જે તમ જે આવ્યો અહીં અવિદ્યા એ અહીં કેવી રીતે વાણીમાં આવી એ અહીંયા બતાવેલું છે. તેથી જ તેને તમે જાણતા નથી એમ શ્રુતિ કહે છે. એટલે શ્રુતિ એટલે જ કહે છે કે તમે તેને જાણતા નથી એમ કહે છે. તેથી જ શ્રુતિનો અર્થ જાણનારાઓ તે જ દેહને ધુમ્મસ નામથી જાણે છે. અને જે લોકો શ્રુતિનો અર્થ જાણે છે તે દેહને ધુમ્મસ નામથી જાણે છે. પ્રણામ છે. આ છેલ્લી 2-3 લાઈનો સમજાય છે કે આ સમજાયું કે તેને દિશાઓએ એટલે કાનની અધિષ્ઠાત્રી દેવતાઓએ ગ્રહણ કર્યો.
પછી જે કહ્યું ને કે વાણીથી જ્ઞાન કરાવનારી તે દેવતાઓ, એટલે કાનની દેવતાઓ વાણીથી જ્ઞાન કરાવે છે. સર્વ સ્થળે તેનો અધર્મની બુદ્ધિનો વાણી સાથે સંબંધ કરાવશે. અને પછી જે કહ્યું એ બધું એટલું સમજાતું નથી. જે કહેવાનું શું તાત્પર્ય છે એને ખ્યાલ આવતો. એટલે વાણીથી આપણે જે અર્થ બરાબર સમજાઈ જવો જોઈએ એ અર્થ બરાબર સમજાશે નહીં. એમાં તમ પ્રવેશી ગયો એમ વાણીની અંદર. ધુમ્મસ જે પ્રતિસૃષ્ટિ ઉત્પન્ન થઈ ને એ દિશાઓમાં ગઈ, એના લીધે તમને જે વાણી છે જે તમને અર્થ સમજાવવો જોઈએ એ પૂરેપૂરો કોઈ વખત સમજાશે નહીં. ઓકે, હા એ સમજાયું. પણ પછી છેલ્લી લાઈનમાં જે કહ્યું ને કે શ્રુતિનો અર્થ જાણનારાઓ તે જ દેહને ધુમ્મસ નામથી જાણે છે, તો એ એટલે શ્રુતિ જે લોકો જાણે છે, જે શ્રુતિનો અર્થ જાણે છે તે આ દેહને ધુમ્મસના નામથી જાણે છે. કારણ કે આ જે અવિદ્યા આવી કે તમ આવ્યું એ ક્યાંથી આવ્યું કે આ ધુમ્મસમાંથી આવ્યું એમ એ શ્રુતિ જાણનારો જાણે છે. આ પ્રતિસૃષ્ટિમાંથી આ વસ્તુ આવી એમ એ લોકો જાણે છે. જે થોડું આ વધારે સ્પષ્ટ કરો. અને મને પ્રતિસૃષ્ટિમાં એટલે શું એક્ઝેક્ટલી એ ખ્યાલ નથી આવતો. બિંબ અને પ્રતિબિંબનું ગઈકાલે કહ્યું હતું, પણ એનેથી સૃષ્ટિ અને પ્રતિસૃષ્ટિ કેવી રીતે સમજાય એ પણ મને ખ્યાલ ન આવ્યો. અને આ અહીંયા આ લાસ્ટ લાઈન પણ બરાબર નહીં સમજમાં આવી. છાયા એ મેન સૃષ્ટિ છે બ્રહ્માની, અને એમાંથી જે ધુમ્મસ ઉત્પન્ન થયું એ પ્રતિસૃષ્ટિ થઈ. એમ પ્રતિસૃષ્ટિ આપણે ગઈકાલે તો છાયા કરતમ જે છાયામાંથી ઉત્પન્ન થયા અને એ જે સૃષ્ટિ થઈ એ પ્રતિસૃષ્ટિ કહી. તો અહીંયા તો આ ધુમ્મસ તો પાછું આજે અત્યારે જે દેહ ત્યાગ કર્યો છે એને ધુમ્મસ રૂપ કયો છે. અને એ અજ્ઞાનતા જે તમે સમજાવ્યું કે એટલે ખોટું બુદ્ધિમાં ખોટું આવશે એટલું સમજાયું, પણ પ્રતિસૃષ્ટિનું જે તમે કહી રહ્યા છો એ મને સમજમાં ના આવ્યું ને આ લાસ્ટ લાઈન હજુ ક્લિયર નથી થઈ. કોઈને કરવું હોય સ્પષ્ટીકરણ. એટલે જે છે અહીં એવું સમજાય છે કે શ્રુતિનો અર્થ જાણનારા જે છે એ સમજે છે કે આ પ્રગટ થયું એ સૃષ્ટિમાં કોઈ કાર્ય રૂપે છે, સૃષ્ટિના કાર્ય પ્રગટ થયું છે. તેથી આ જે મરીચ્યાદીએ જે બોધ આપ્યો બ્રહ્માને તે એ જાણતા નથી શ્રુતિઓનો રહસ્ય, એટલે એમને એવું લાગ્યું કે આ થશે. પણ આ જે પ્રગટ થયું છે તે પણ સૃષ્ટિના કાર્યમાં જરૂરી છે તેથી પ્રગટ થયું છે એવું મને સમજાયું કે એ શ્રુતિને જાણનારાઓ સમજે છે કે ધુમ્મસ પણ જોઈશે. જ્ઞાન છે પ્રકાશ છે, ધુમ્મસ છે એટલે એટલું પ્રકાશિત નહીં કરી શકે. આ બુદ્ધિ એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે જે બધું ધારણ નહીં કરી શકે, એ ધુમ્મસ વાળી બુદ્ધિની જરૂર હતી સૃષ્ટિમાં, તેથી આ પ્રગટ થયું છે. મને એવું સમજાયું, ભૂલ હોય તો સમજાવજો. એટલે અહીંયા આ ઋગ્વેદની શ્રુતિ છે જેનો સંદર્ભ આપીને આચાર્ય શરણ આ વાત કહી રહ્યા છે કે તમ દિશો જગૃહુર ઘોરામ નિહારમ યદ વિદુસ્તમઃ. તો અહીંયા જે એમ કહી રહ્યા છે ને કે તે ઘોર દેહને દિશાઓએ ગ્રહણ કર્યો, તે દેહને નિહાર એટલે ઝાકળ કે ધુમ્મસ. ઝાકળ એ જલનું જ બીજું રૂપ છે, પરંતુ જલ જે છે એ સર્વોપયોગી પદાર્થ છે અને નિહારની તુલનામાં સ્થિર છે. નિહાર જ્યારે પણ સૂર્યોદય થાય અને તેનો તાપ આવે તો એ
જતી રહે છે, એટલે ક્ષણસ્થાયી છે. એને કારણે આપણને આપણી દૃષ્ટિ પણ અવરુદ્ધ થઈ જાય છે. તો સામેનું પદાર્થ છે એ દેખાતું નથી, આપણી દૃષ્ટિ આચ્છાદિત થઈ જાય છે. તો એને કારણે અહીંયા એમ કહી રહ્યા છે કે એ દેહનો ત્યાગ કર્યો, એને એ દેહને દિશાઓએ ગ્રહણ કર્યો ને એ દેહને ધુમ્મસ અથવા તમસ તરીકે બધા જાણે છે. કોણ જાણે છે? તો જે લોકો વેદવિદ છે એ લોકો એને એવા જાણે છે. તો તેથી જ તેને તમે જાણતા નથી એમ શ્રુતિ કહે છે. એ શ્રુતિનો અર્થ જાણનારાઓ તે દેહને ધુમ્મસ નામથી જાણે છે. તો આ જે શ્રુતિ છે, નતમ વિદાથ ય ઇમા જજાન અન્યદ્યુષ્માકમ અંતરમ બભુવ નિહારેણ પ્રવૃત્તા જલ્પ્યાચાશ્રિતસ્સુ ઉક્તશાસ્ત્રચરંતી એવી ઋગ્વેદની શ્રુતિ છે, જ્યાં એ પ્રજાપિતા છે એમની શ્રુતિ કરતા એમ કહેવામાં આવે છે કે ન તમ, તમ એટલે તે પરમેશ્વર, એમને ન વિદાથ નથી જાણતા. કોણ નથી જાણતા? જેમને તમે પેદા કર્યા છે. તમે જેમને પેદા કર્યા છે એમને આ જે જનો છે, પ્રાણીઓ છે, એ જાણતા નથી. અને એ પ્રાણીઓ કેવા છે કે જે અન્યદ યુષ્માકમ અંતરમ બભુવ, તમારા ભીતર આ બધા જે રહી રહ્યા છે. એટલે તમે એમનું અધિષ્ઠાન છો, આશ્રય છો. એવા તમે સર્જેલા મનુષ્યો તમારા સ્વરૂપને જાણતા નથી. કેવી રીતે નથી જાણતા એનું ઉદાહરણ આપ્યું છે કે નિહારેણ પ્રાવૃતા, જેવી રીતે નિહાર ધુમ્મસથી જે આવૃત થઈ ગયા છે એ લોકોને વસ્તુ સ્વરૂપનો સામે હોય તો પણ જ્ઞાન થતું નથી, તેવી રીતે. તો એ વાત જે છે એ અહીંયા આ જે મરીચી આદિ જે કહી રહ્યા છે એના પરિણામ સ્વરૂપે આ વાત છે કે પ્રજાપતિએ પોતાનું એ દેહનો, એટલે કે ઈચ્છારૂપ દેહ છે એનો ત્યાગ કર્યો અને દિશાઓ એને ગ્રહણ કર્યું. એને અહીંયા નિહાર તરીકે કહેવામાં આવે છે. હા છે, એ સમજાયું. પણ પછી મને એવો પ્રશ્ન થયો કે આંખોની વાત આવી કે નિહાર એટલે ધુમ્મસ છે, તો ચક્ષુની વાત આવી, તો અહીંયા વાણીની વાત કરી. તો કારણ કે એ રીતે કીધું કે વાણીથી જ્ઞાન કરાવનારી તે દેવતાઓ સર્વ સ્થળે તેનો સંબંધ, વાણી સાથે સંબંધ કરાવશે. તો એના બદલે ચક્ષુ એકચ્યુઅલમાં જ્ઞાન કરાવવાનું હતું ને, અહીંયા તો નિહારથી. તો અહીંયા વાણીનો કેવી રીતે વાત કરી? શ્રવણની વાત છે, કાનનું છે, એટલે પણ વાણી સાથે જોડ્યું એ બરાબર મને જોડાયું નહીં. આ તો ઉદાહરણ છે ને, જેવી રીતે આંખોના આગળ ધુમ્મસ આવે તો આપણને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થતું નથી, તેવી રીતે આ જે પ્રજાપતિએ જે ઈચ્છારૂપ, અધર્મની ઈચ્છારૂપ જે દેહ છે એનો ત્યાગ કર્યો અને એ દિશાને આપ્યો, તો એ અધર્મનો જે સંસર્ગ કરાવે, વાણીથી જ્ઞાન કરાવનારી તે દેવતાઓ સર્વ સ્થળે વાણી, તેનો વાણી સાથે સંબંધ કરાવશે. એટલે અધર્મ બુદ્ધિનો વાણી સાથે સંબંધ કરાવશે. હા જી જી. અને જે પ્રતિસૃષ્ટિ થોડું જરાક સમજાવી દો, મને જરા પણ સમજમાં નથી આવતું કે પ્રતિબિંબ ને પ્રતિસૃષ્ટિ એવી રીતે બે ઓપોઝિટ છે એવું સમજ પડી, પણ એટલે શું એ ન ખબર પડી કે એટલે પ્રતિસૃષ્ટિથી શું કહેવા માંગી રહ્યા છે. આગળ એમને જયારે સમજાવ્યું ને ત્યારે છાયા, સ્વપ્ન, તમ બધું જ કહ્યું, અને પછી તેની સાથે છાયા સૃષ્ટિ કહી, અને પછી છાયા સૃષ્ટિ સિવાયની બાકીની બધી નહીં લેવી એમ કહીને પછી પ્રતિસૃષ્ટિ કહી. પણ પ્રતિસૃષ્ટિ એટલે શું એ ન ખબર પડી. બાય પ્રોડક્ટ એમ સમજો. એટલે
જગત થઈ રહ્યું છે અને એની સાથે સાથે આ બધું થઈ રહ્યું છે, એવી રીતે બાય પ્રોડક્ટ લેવાશે ને. એટલે જે તત્વો થયા અને બીજું જે સાક્ષાત જગત છે એમાં જે બીજું સાક્ષાત નહીં પણ એની અંદર જે સંલગ્ન છે, જેમ અત્યારે અધર્મની વાત થઈ, અધર્મની બુદ્ધિ છે, કે એવી રીતે બાય પ્રોડક્ટ લેવાશે. એટલે બનાવવા કંઈક ગયા પણ બની ગયો લોચો એમ. તો આ પ્રતિસૃષ્ટિ લોચો એનું ઉદાહરણ છે, અથવા ઊંધિયું એનું ઉદાહરણ છે. તો પછી છાયા કરદમ ઋષિનો જન્મ તો છાયામાંથી થયો અને પછી એમનેથી જ આગળ સૃષ્ટિ આગળ પણ થઈ. તો એને પછી એ તો લોચામાં નહીં આવે તો કેવી રીતે એને સમજવાનું ત્યાં? કારણ કે છાયામાંથી કરદમનું કહ્યું છે, દેવહૂતિ અને કરદમનું. તો એ કેવી રીતે સમજાશે? કરો વિચાર. મને જેમ એવું સમજાય છે કે જે ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિ રચતા પહેલા જે બ્લુપ્રિન્ટ બતાવી હતી એ મેઇન સૃષ્ટિ, પણ એનાથી આ જે ઉત્પન્ન થયું કે બીજું જ કંઈ ઉત્પન્ન થયું છે તો એ પ્રતિસૃષ્ટિ એવું નામ આપી શકાય. કેવું નામ આપેલું છે એવું લાગે છે મને. વેદ અનુસારી અને સ્ત્રી વગેરેનો જેમાં અધિકાર નથી એવા, તો વેદ અનુસારી આ જે લોકો વેદનું અનુસરણ કરી શકે છે એમના માટે આ પ્રકારે. પણ પછી જે છાયામાંથી જે પ્રતિસૃષ્ટિ કહી રહ્યા છે કે જે પુષ્ટિમાં ઉપયોગી સૃષ્ટિ, તો એના માટે અહીંયા આગળ દેવહૂતિજીનું ઉદાહરણ આપ્યું છે કે જેને ભક્તિથી ભગવાને ઉદ્ધાર કરવા ઈચ્છે છે. એવો કોઈ સંદર્ભ હોય જે તો આપ વિશેષ કરો. કેમ કે સ્ત્રી મુક્તિ પ્રકરણમાં જ આગળ દેવહૂતિજીનો પ્રસંગ આવશે અને ભક્તિથી ત્યાં આગળ બતાવી રહ્યા છે. અહીંયા તો વેદના અધિકારીઓ છે. એટલે અહીંયા જે કહી રહ્યા છે એ તો આપણે એમ સમજવું જોઈએ કે આદિદૈવિક કક્ષાની અથવા તો કારણ કક્ષા છે તેની ઉત્પત્તિનું નિરૂપણ છે. તો એમને અહીંયા નહીં કહેવું જોઈએ. દાખલા તરીકે આપણે અંધતા મિશ્ર આદિમાં જે પંચવિધ વિદ્યા છે એનું આદિદૈવિક સ્વરૂપની વાત કરેલી છે. તો એ તો પ્રજાપતિના દ્વારા સૃષ્ટ છે અને એ દેવતાઓ જ છે. પણ એમનાથી જે પ્રકારની અવિદ્યાઓ જેમના પ્રભાવથી હવે પછી સૃષ્ટિમાં પેદા થાય અને આપણા ઉપર એને જે અસર કરે છે એ પ્રતિસૃષ્ટિ રૂપ થશે. તો એનું મૂળ જે છે સર્ગના પ્રકરણમાં એ મૂળ ક્યાંથી આવ્યું એનું એ તો કહેવું પડશે ને. તો આ બધું એનું મૂળ સ્વરૂપ છે, કારણ રૂપ છે કે આદિદૈવિક સ્વરૂપ છે. અને પછી વ્યષ્ટિ કે કાર્યભૂત એ આપણે ત્યાં એનો પ્રભાવ પડે એ રીતે એને સમજવું જોઈએ. તો છાયા કર્દમો જગ્યે દેવહૂત્યા પતિ પ્રભુ, એ જે છે એ એનું મૂળની વાત થઈ રહી છે. એટલે એ પ્રતિસૃષ્ટિ રૂપ છે એમ નહીં સમજવું જોઈએ. એટલે આ પ્રતિસૃષ્ટિના એ આધિદૈવિક સ્વરૂપ છે, એટલે મૂળ છે. એવી રીતે કરદમ અને દેવહૂતિ એવી રીતે સર્વત્ર એ રીતે સમજવું જોઈએ. દરેક જગ્યાએ જે પ્રતિસૃષ્ટિ છે એ પ્રતિસૃષ્ટિ કોની પ્રતિસૃષ્ટિ એ રીતે આપણને વિચારવું પડશે. એટલે અહીંયા જેમ નિરૂપણ કર્યું એમાં કે છાયા પણ પ્રતિસૃષ્ટિ રૂપ હોવાથી પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ ઉત્પન્ન કરનારી છે.
તો કોની પ્રતિ એને કોનો કાઉન્ટર પાર્ટ છે એ આપણને સમજવું પડશે. એટલે દૈવી હોય તો એની પ્રતિ સૃષ્ટિમાં આસુરી આવશે, પણ મર્યાદા હોય તો એની પ્રતિ સૃષ્ટિમાં પુષ્ટિ આવે છે. એમ હા હા, થોડું ઘણું સમજાયું છે. અને બીજું મને એક એવો પ્રશ્ન બી થયો કે આપણે જે 5મા ને 6થા અધ્યાયમાં કર્યું હતું ને, તો ત્યાં બ્રહ્મકલ્પ આવ્યો ને બધા તત્વોની ઉત્પત્તિ આવી. પછી કાલની જે આવી 10 અને 11માં, તો ત્યાં આપણે જોયું કે પેલા પ્રાણીઓનું, વનસ્પતિનું ને એનું આવ્યું. અને હવે જે આવી રહ્યું છે તો આ બધી વૈદિક સૃષ્ટિનું આવી રહ્યું છે. તો કોઈ પણ એટલે કોઈ બી કલ્પમાં આ 3 સૃષ્ટિઓ ચાલતી જ હોય ને, પેરેલલ જ ચાલતી હોય ને, એવું સમજાય ને છે. ભલે કલ્પ બધા અલગ અલગ આપણને સમજાવ્યા કે બ્રહ્મકલ્પમાં આનું આવી રીતે થયું, પદ્મકલ્પમાં બ્રહ્માજીથી આવી રીતે થયું, કાલ સૃષ્ટિ આવી રીતે છે, પણ બધા કોઈ બી એક અત્યારે જેમ કે વારાહ કલ્પ ચાલી રહ્યો છે, તો એ 3 કલ્પમાં જે કંઈ પણ આપણને આમાં બતાવ્યું એ 3 સાયમલ્ટેનિયસલી ચાલી જ રહ્યા છે ને, એવું સમજાય ને છે. સાયમલ્ટેનિયસલી ચાલી રહ્યા છે એટલે અત્યારે તત્વો આપણામાં તત્વો પણ છે. ભલે આધિદૈવિક ફોર્મ તો ત્યાં બતાવ્યું બ્રહ્મકલ્પમાં, પણ એના પેલા અંશ તરીકે બધા જીવોમાં તત્વો પણ રહેલા છે. એવી જ રીતે કાલ તો છે જ, અને એવી જ રીતે અત્યારે ભલે વૈદિક કળિયુગ હોવાના લીધે વૈદિક સૃષ્ટિ નથી, પણ એ પણ ત્રેતા સુધી તો, દ્વાપર સુધી તો હતી જ. એ ચાલી તો રહી જ છે ને. એટલે મતલબ 3 સૃષ્ટિઓ જે 3 કલ્પમાં આપણને અલગ અલગ બતાવી છે, પણ એ હોય છે તો 3 પ્રેઝન્ટ જ ને કોઈ બી કલ્પમાં, એવું હું પૂછી રહી છું. મને તો એમ લાગે છે કે જ્યાં જેની આવશ્યકતા છે અને જ્યાં જે કલ્પમાં ભગવાનને જે પ્રકારની લીલા કરવી છે તેના માટે જે વસ્તુ આવશ્યક છે એ ત્યાં હોય છે. તો જેમ યતો જગત ક્રીડતીના વિવરણમાં એમ આજ્ઞા કરે છે કે એ માયિક આખો સર્ગ છે, તો ત્યાં પછી કોઈનો ઉદ્ધારે થતો નથી અને ત્યાં કોઈ એવા સત્સાધનોની આવશ્યકતા પણ નથી. હવે એ વિષયમાં તો અનંત સંભાવનાઓ બની જાય છે. અહીંયા જે કહેવામાં આવેલું છે એ આપણને જેટલું સમજવા માટે, એટલે જે પ્રશ્ન કરતા છે વિદુર, એમને જેટલું એમના પ્રશ્નો છે અને ઉત્તર જાણવા માટે આવશ્યક છે, અને મેક્સિમમ જેટલા એલિમેન્ટ્સ છે એને આપણે બતાવી શકીએ, તે બધું ચારે બાજુથી વીણી ગોતીને અને ભેગું કરીને અહીંયા કહેવામાં આવી રહ્યું છે. જે કલ્પમાં એમનું પ્રેઝન્સ છે, કે જે સર્ગમાં એમની ઉપસ્થિતિ છે. દરેક વખતે દરેકની ઉપસ્થિતિ હોય એવું કંઈ આવશ્યક નથી. હા હા, તો પછી જે છે એવું સમજાય કે બ્રહ્મકલ્પમાં આપણે ત્યાં એવું જોયું હતું 3:5:24માં કે ભગવાને પોતાને અસત માન્યા, અને એના પછીનો શ્લોક આવ્યો એમાં કહ્યું કે આ અસત જ માયાનું કાર્ય થયું. એવી જ રીતે અહીંયા પણ આ જે પદ્મકલ્પ થયો, તો ત્યાં પછી આગળ પહેલા બીજા શ્લોકમાં એવું, બીજા ત્રીજામાં કે તામેસ્ત્ર ને આ બધું થયું, અંધ તામેસ્ત્ર ને તામેસ્ત્ર, અને પછી એ પણ માયાના કાર્ય થયા. તો એવું સમજાય કે બ્રહ્મકલ્પમાં જે ત્યાં એવી રીતે માયાનું કાર્ય થયું, અને આ પદ્મકલ્પમાં આવી રીતે આ માયાનું કાર્ય થયું સૃષ્ટિમાં, એવું એવી રીતે અલગ કરી શકાય? એટલે મતલબ બે આવી રીતે સૃષ્ટિઓ અલગ જ છે, બ્રહ્મકલ્પની ને પદ્મકલ્પની, ને એકમાં આવી રીતે માયાનું કાર્ય થયું ને એકમાં આવી રીતે માયાનું કાર્ય થયું, એવી રીતે કમ્પેરિઝન કરી શકાય? મને તો સમજાયું નહીં તમે શું કહેવા માંગો છો. આપણે જે 5મા અને 6થા અધ્યાયમાં
બ્રહ્મકલ્પની જે વાત થઈ કે જ્યાં તત્વોની વાત થઈ તો સૌથી પહેલા એમાં એવું આવ્યું કે પહેલા ભગવાન એકમેવ અદ્વિતીય એવી રીતે હતા, એ 23મા શ્લોકમાં આવ્યું 5મા અધ્યાયમાં. પછી 24મા શ્લોકમાં એવું આવ્યું કે એમને પોતાને એકલો જ જાણ્યો અને એ અસત જાણ્યો. અને પછી 25મા શ્લોકમાં આવ્યું કે જે પણ એ અસતના જેટલું બી વગેરે હતું તે બધું માયાનું કાર્ય છે, એટલે માયા એવી રીતે ઉત્પન્ન થઈ. ત્યાં 25મા શ્લોકમાં એ બ્રહ્મકલ્પમાં એવી રીતે આવ્યું. અને એટલે ત્યાં એ માયા એવી રીતે ઉત્પન્ન થઈ અને પછી મહતત્વ ને એ બધું તત્વો બધા ઉત્પન્ન થયા. એ ત્યાં આખું પછી અધ્યાય 5મા અને 6માં આવ્યો. એવી જ રીતે અહીંયા જે ચાલુ થયું હમણાં, તો અહીંયા તામેસ્ત્ર ને એ બધુંથી ચાલુ થયું કે મામો ને એ બધું. અને પછી એમાં આગળ એવું કહ્યું શરૂઆતમાં જ કે આ બધા માયાના કાર્યો છે. તો એવું સમજી શકાય કે આ બ્રહ્મકલ્પમાં માયા આવી રીતે બ્રહ્માજીએ એમાં આવ્યું બી ખરું કે બ્રહ્માજીને ઈચ્છા ન હતી પણ આ બધા ઉત્પન્ન થયા. તો એવી રીતે અને એ માયાનું કાર્ય છે. તો એવી રીતે જગત શરૂ થયું તો ત્યાં જેમ એ રીતે માયાનું કાર્ય ઉત્પન્ન થયું એવી રીતે આ બ્રહ્મકલ્પમાં આવી રીતે માયાનું કાર્ય ઉત્પન્ન થયું એવું સમજી શકાય. એટલે આ બધા ઉત્પન્ન ન થયા હોત તો પછી જગત બ્રહ્માત્મક જ રહે. તો પછી અત્યારે જે અવિદ્યા અને મોહ ને એ બધું છે એ બધું ન હોત. એટલે આ પહેલા ઉત્પન્ન થઈ ગયું એવું સમજી શકાય. બંનેને આમ જોડે કમ્પેરિઝન થઈ શકે. ત્યાં જે અસત કહ્યું છે એ અસતનો મતલબ પ્રકૃતિ છે. અચ્છા, એટલે અહીંયા પણ માયાનું કાર્ય તો એ કહેલું જ છે, તો એ પછી જુદું સમજવાનું માયાનું કાર્ય. 1 મિનિટ હું કાઢું એ શ્લોક. ત્યાં અવિદ્યા છે, ત્યાં પ્રકૃતિ માયા છે, અહીંયા અવિદ્યા માયા છે. એટલે બંનેને અલગ સમજવાની એવું આપ કહો છો. એટલે ત્યાં કારણ કે બ્રહ્મકલ્પ છે અને બધું જ હરિ સ્વરૂપ છે, તો ત્યાં એ માયા એટલે અહીંયા જે માયા બતાવી છે એવી એ માયા નથી, એ જુદી માયા છે. અને અહીંયા અવિદ્યા રૂપ માયા છે અને ત્યાં અવિદ્યા તો કાર્ય કરતી જ નથી એવું સમજવાનું છે. કેમ કે એને આ કઈ જુદું થોડું છે. બ્રહ્મા પાસે માલ મટીરિયલ આવે ક્યાંથી? એ તો ત્યાં બતાવી છે તો એની ઉત્પત્તિ છે. એનો ઉપયોગ કરીને અને બ્રહ્મા પછી આગળ કરશે. હા, એ બસ આ જ મને કે ત્રણેય વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલી રહી છે. એ જ હું પહેલો જે મારો પ્રશ્ન હતો એ આ જ હતો કે ત્રણેય વસ્તુ ત્યાં ઉત્પન્ન થયું, કાલના આધીન થયું અને હવે બ્રહ્માજી વૈદિક સૃષ્ટિ ઉત્પન્ન કરી રહ્યા છે. એટલે ત્રણેય એવી રીતે જોડાઈ જશે એવું થશે ને? જે હા, એ તો ક્રમિક રૂપથી થઈ રહ્યું છે. હા હા હા, એટલે બધું ભેગું નતું થતું ને, એટલે મને થોડું ક્લિયર થઈ જાય તો સમજમાં વધારે આવે. એટલે હા, પ્રણામ છે થયો છું. હા, પ્રણામ સરસ બાબા. તો જો આપણે જે કહ્યું ને કે અહીં ઊંધું થઈ ગયું, તો એટલી વાતમાં કે આ જે વૈખરી વાણી પાછળ મોહિત થયા એટલું જ ઊંધું થયું ને. બાકી તો સૃષ્ટિ પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થશે ને, કે હવે લોચો પડી જશે એમાં પણ નહીં. જે પ્રતિસૃષ્ટિ છે એ પણ ભગવાનની ઈચ્છાથી જ થઈ રહી છે. બ્રહ્માને નથી સમજ પડી રહી. હા હા, પણ જે લોચા થઈ રહ્યા છે તે પણ ભગવાનની ઈચ્છાથી જ થઈ રહ્યા છે. હા બરાબર. હા, સમજાયું. હા, નહીં તો ન ગમતી એવી થાય જ ને. પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણે જ કરાવશે, પણ સમજ આવતું નથી એટલે લોચા પડી રહ્યા છે. સમજ્યું? હા. એ પ્રમાણે સૃષ્ટિના પ્રસંગથી પ્રતિસૃષ્ટિ કહી રાજસ સૃષ્ટિના 2 પ્રકારો જણાવીને નીચેના શ્લોકથી આરંભી અધ્યાય પૂરો થતા સુધી સાત્વિક સૃષ્ટિના 3 ભેદો જણાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ. શ્લોક 21 થી આરંભી રાજસ સૃષ્ટિના સૃષ્ટિ અને પ્રતિસૃષ્ટિ એવા 2 ભેદો કયા. આ શ્લોકથી આરંભી સાત્વિક સૃષ્ટિના આધ્યાત્મિક વગેરે 3 ભેદો કહે છે. હવે કારિકા છે 23 નંબરની કારિકા. આધ્યાત્મિકાસ્તુ શ્રુતય શબ્દ બ્રહ્મ તુ દૈવિકમ
ધર્મ પ્રવર્તકાઃ સર્વે ભૂતાની સ્મરણાત પુનઃ. શ્રુતિઓ આધ્યાત્મિક છે, શબ્દ બ્રહ્મ આદિ દૈવિક છે, વળી ધર્મને પ્રવૃત્તિ કરાવનાર બધા વેદના અર્થનું સ્મરણ કરતા હોવાથી આધિ ભૌતિક છે. એમાં 2 નંબરની ફૂટનોટ. ધર્મની પ્રવૃત્તિ કરનારા ઋષિઓ વેદોના અર્થનું સ્મરણ કરતા હોવાથી આધિ ભૌતિક વેદરૂપ છે એવો અર્થ છે. તે પૈકી આરંભમાં, હવે 34મા શ્લોકની ઉત્થાનિકા. તે પૈકી આરંભમાં જગતની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માએ આધ્યાત્મિક વેદો ધ્યાન કરી જોયા. ત્યારે તેઓ ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે પ્રકટ થયા. તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક. કદાચિત ધ્યાયતઃ સ્રષ્ટુ વેદા આસંસ્તુ મુખાત કથમ સ્રક્ષ્યામ્યહમ લોકાન સમવેતાન યથા પુરા. શ્લોકાર્થ. પહેલાની પેઠે હું એકત્ર થયેલા લોકોને કેવી રીતે રચીશ, એમ કોઈ એક સમયે જ્યારે જગત રચનારા ધ્યાન કરતા હતા ત્યારે તેમના 4 મુખોથી વેદો પ્રગટ થયા. સુબોધનજી. સ્રષ્ટુ જે મૂળમાં કીધું છે એટલે જગત રચનારા ધ્યાન કરતા હતા ત્યારે વેદો પહેલા ધ્યાનમાં પ્રગટ થયા. પહેલા એમને વેદો ધ્યાનમાં પ્રગટ થયા, પછી મુખમાંથી પ્રગટ થયા અને પછી એમના મુખમાંથી વેદો પ્રગટ થયા. કોઈ એક સમયે શબ્દથી એમ જણાવ્યું છે કે બધા કલ્પોમાં વેદોની ઉત્પત્તિ થતી નથી. એટલે કોઈ એક સમયે એમ કહેલું છે, એનો મતલબ છે શબ્દથી એમ જણાવ્યું છે કે બધા કલ્પોમાં વેદોની ઉત્પત્તિ થતી નથી. ઉત્તરાર્થથી જણાવેલી બ્રહ્માની ચિંતા વેદો ઉત્પન્ન થવામાં કારણરૂપ છે. ઉત્તરાર્થ જે કહેલું છે તેમાં જે બ્રહ્માની ચિંતા જણાવેલી છે તે વેદોને ઉત્પન્ન થવામાં કારણરૂપ છે. ઉત્તરાર્થથી બ્રહ્માનું ધ્યાન જ કહેલું છે. સમવેતાન જે મૂળમાં કહેલું છે ઉત્તરાર્ધમાં, એટલે એકત્ર થયેલા જ્ઞાન તેઓના અસાધારણ ગુણોથી થાય છે. એ સૃષ્ટિમાં જે બધા ભૂત પદાર્થ મળેલા છે, એકત્ર થયેલા છે, એમને છૂટા પાડવાનું તો એમના અસાધારણ ગુણોથી જ થાય એવું અહીં કંઈ કહેવા માંગે છે. જેમ થાંભલા વગેરે પુરુષોથી જુદા હોવાનું આડાવડું હોવું, ઓલાણવાળું હોવું વગેરે ગુણોથી જણાય છે. જેમ થાંભલા વગેરે પુરુષોથી જુદા કેવી રીતે પડાય છે કે તે લોકો આડાવડા હોય છે, ઓલાણવાળા હોય છે. થાંભલા એ એમના ગુણો છે, એ તેનાથી એ જણાય છે. એમ શ્રુતિમાં કહેલા ગુણોથી એકત્ર થયેલા લોકો જુદા હોવાનું જ્ઞાન થાય છે. તેમ શ્રુતિમાં કહેલા ગુણોથી એકત્ર થયેલા લોકો જુદો હોવાનું જ્ઞાન થાય છે. તે પ્રયોજનથી વેદોની ઉત્પત્તિ થઈ. આ પ્રયોજનથી વેદોની ઉત્પત્તિ થઈ. 35મા શ્લોકની ઉત્થાનિકા. બ્રહ્માએ ચિંતન ધ્યાનથી વેદના અંગો સાથે વેદનો અર્થ પણ ઉત્પન્ન કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક. ચાતુર્હોત્રમ કર્મત નત્ર મુપકંત્રમ ઉપવેદનયે સહ ધર્મસ્ય પાદશ્ચત્વારસ્તથૈવાશ્રમ વૃતયઃ. ઉપવેદો અને નયન સહિત 4 હોમ કરનારાનો કર્મનું તંત્ર, ધર્મના 4 ચરણો તેમજ આશ્રમોની વૃત્તિઓ મુખમાંથી પ્રગટ થયા. સુબોધની. બ્રહ્મા, હોતા, અધર્વ્યુ અને ઉદ્ગાતા એ 4 હોમ કરનારાઓ છે. જેમાં તેવું હોમના સાધન 1 અનુમતિ, 2 શસ્ત્ર, 3 હોમ અને 4 સ્તુતિઓ વડે થતું તેઓનું કર્મ. તે 4 હોમ કરનારાનું કર્મ. તંત્ર એટલે વિસ્તાર. આયુર્વેદ વગેરે ઉપવેદો છે. ન્યાય એટલે નીતિશાસ્ત્રો અથવા પુરાણો, ન્યાય મીમાંસા અને ધર્મશાસ્ત્રો. સત્ય, તપ, દયા અને દાન એ ધર્મના 4 ચરણો. બ્રહ્મચર્ય વગેરે દરેક આશ્રમના 4 વૃત્તિઓ 4 મુખમાંથી પ્રકટ થયા. એનો સંબંધ સર્વ સ્તરે ચાલુ છે.
હા, એક ખાલી જે આટલું કે બધા કલ્પોમાં વેદની ઉત્પત્તિ થતી નથી. એ આપણે હમણાં કહી રીતે ને કે જ્યારે જે પદાર્થની જે કલ્પમાં પ્રભુને જે રીતે આવશ્યકતા છે એટલું જે લીલા કરવી છે કરે છે. એમનો વારો છે કાલે. પ્રણામ. જે અહીંયા હોતાની સાથે શસ્ત્ર એવું કેમ જોડ્યું છે? એ 4 હોમ કરનારાઓ છે, જેમાં પહેલું અનુમતિ એટલે બ્રહ્મા અનુમતિ આપે છે, પછી હોતા એ શસ્ત્ર. સંભળાયું નહીં મને. છે શાસ્ત્ર. હા હા, શાસ્ત્ર છે, શસ્ત્ર એટલે. હા, પ્રણામ છે. અને બીજું આમાં તેવું એમ છે ને, તે હોમના સાધન. તેવું એમ બ્રહ્મા હોતા અદ્વૈતા એ 4 હોમ કરનારાઓ છે, જેમાં ચત્વારો હોતારો યત્ર 4 હોતાઓ છે, જેમાં બ્રહ્મા હોતા અધ્વરી ઉદ્ગાતા એ તે ચત્વારો હોમ સાધનમ. તે હોમના સાધન. પૂર્ણ વિરામ. અચ્છા, તે ચત્વારો હોમ સાધનમ. અનુમતિ, શાસ્ત્ર, હોમ અને સ્તુતિઓ વડે થતું તેઓનું કર્મ. અલ્પ વિરામ કરીશું. પછી કર્મ, પછી નય અને વૃત્તિ. ઉપવેદો અને નય સહિત 4 હોમ કરનારાઓના કર્મનું તંત્ર, ધર્મના 4 ચરણો તેમજ આશ્રમોની વૃત્તિઓ મુખમાંથી પ્રકટ થયા. તો ચાતુર્હોત્રમ નો અર્થ શું થયો? કે જેમાં 4 હોતાઓ હોય તે ચાતુર્હોત્ર. એ 4 હોતાઓના નામ બ્રહ્મા, હોતા, અધ્વરી અને ઉદ્ગાતા. આ 4 હોમના સાધનો છે. તે જ રીતે એનું કર્મ એટલે અનુજ્ઞા, શાસ્ત્ર, હોમ અને સ્તુતિ. તો જેમાં 4 હોતા અને 4 પ્રકારના કર્મ હોય તે રૂપ વિસ્તાર એનો કર્મનો. અને આયુર્વેદ વગેરે ઉપવેદો. નય એટલે નીતિશાસ્ત્ર, પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. અને ધર્મના 4 પાદ એટલે સત્ય, તપ, દયા અને દાન. 4 આશ્રમો, એની 4 વૃત્તિઓ. આ બધું ચતુર્મુખથી પ્રકટ થયું. માતાજી એવું નહીં કે એક મુખમાંથી બ્રહ્મા હોતા કરતા 4 હોમ કરનારાઓ છે એ એક પ્રકટ થયા એવું કે નહીં લેવાનું, અલગ વસ્તુ નહીં લેવાની ને 4 મુખમાંથી. એટલે બ્રહ્મા ચતુર્મુખ છે, એમાંથી આ બધું 4 પ્રકટ થયું. હવે એકમાંથી નીકળ્યું કે એકમાંથી 4 નીકળ્યા કે એ તો રિસર્ચનો વિષય છે. કોઈને ઉત્સાહ હોય તો કરે, ભલે વાંધો. કયા મુખમાંથી કયો વેદ, કઈ વૃત્તિ,
કયા સાધન. અને એક મને એ પૂછવું હતું છે કે અહીંયા જે કહ્યું ને કે ધર્મના 4 ચરણો, તો આપણે સતયુગમાં એવું આવ્યું હતું આગળ 408 પાના ઉપર હેતલબેનનો પ્રશ્ન હતો ત્યારે એવું કે સતયુગમાં કશું કરવાનું રહેતું નથી. એનો મતલબ એવો થયો કે આ સત્ય, તપ, દયા અને દાન એ 4 એ જે જીવો સતયુગના હોય છે એ લોકોમાં આ 4 પૂર્ણ રૂપથી હોય છે. પછી જયારે ત્રેતા આવે છે તો એમાં એવું આવ્યું હતું ત્યાં કે 1/3 કરવાનું હોય છે. એટલે જે ચરણ ઓછો, એટલે કયો એક પછી કયો ચરણ ઓછો થાય છે મને બહુ ખ્યાલ નથી, પણ સપોઝ તપ ઓછું થયું તો હવે એ ત્રેતાના જે જીવો હોય એ લોકોને માત્ર તપ જ કરવાનું બાકી રહે છે, સત્ય, દયા અને દાન એમની અંદર છે જ. એવું સમજાય છે ત્યાં જે સમજાવ્યું હતું કૃતયુગ ને ત્રેતા યુગમાં 1/3 કરવાનું, પછી 1/2 કરવાનું, એવું જે સમજાવ્યું હતું ત્યાં એવી રીતે લેવાય છે. મને તો ત્યાં એવું ધ્યાન છે કે કાલ જે રીતે બધાનો ગ્રાસ કરે છે તો એ કાલમાં સર્વાઈવ કરવા માટે જે વસ્તુની આવશ્યકતા બીજા યુગમાં વધારે પડે છે એ કૃતયુગમાં નથી પડતી. એ અર્થમાં ત્યાં વાત કહેવામાં આવેલી છે. અત્યારે એનો સંદર્ભ ખુલ્લો હોય તો વધારે કહી શકાય, પણ ત્યાંનો સંદર્ભ એવો હતો. એટલે કૃતયુગમાં કંઈ કરવાનું રહેતું નથી એનો આ મતલબ છે કે કાલકૃત પ્રતિબંધ ત્યાં નથી હોતો, એને કારણે સર્વસિદ્ધ છે. એટલે એના પછીના પેલામાં એવું આવ્યું હતું કે એ ત્રેતામાં 1/3 કરવાનું રહે છે, એવી રીતે સમજાવ્યું હતું ત્યાં. એટલે મને એમ કે 1/3 એટલે આ એક ગુણ ઓછો થઈ જાય આ 4 માંથી, તો એ કરવાનું રહેશે એવું મેં સમજતી હતી. એટલે એવું નહીં આવે ને, કાલના સાથેનો સંઘર્ષ બીજામાં વધી જાય છે એવું.